સો નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા બધાની આ યુટ્યુબ ચેનલ ફોર પી એજ્યુકેશનમાં. અને દોસ્તો, આપણે જે કોર્સ 2 પતાવી દીધેલ છે. તમે જો વિડીયો ન જોયા તો પ્લેલિસ્ટમાં જઈને વિડીયો જોઈ લેજો. અને આજે આપણે શરૂઆત કરીએ છીએ કોર્સ 2 ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ. એમાં આપણે એકમ 1 જોવાના છીએ, ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ. બરાબર, તેમાં ભારત શિક્ષણ પ્રણાલી અને આદિ શિક્ષણ પ્રણાલી. બરાબર, આજના વિડીયોમાં આજે છે આ જે એકમ 1 વિશે આપણે માહિતી મેળવવાના છીએ. દોસ્તો, વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને દબાવવાનું ન ભૂલતા, જેથી કરીને દોસ્તો આવા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને તમારા મોબાઈલમાં મળી જાય. તો ચાલો આપણે સ્ટાર્ટ કરી લઈએ. તમારો જે વિડીયો છે એ તમને યુઝફુલ થાય તેવો છે. પ્રથમ વર્ષ જે પીટીસીમાં ડીએલએડ કરતા અભ્યાસક્રમમાં જે વિદ્યાર્થીઓ છે તેમના માટે પણ ઉપયોગી છે, અને ટેટ ટાટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે, સ્ટુડન્ટ માટે પણ ઉપયોગી છે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ. તો દોસ્તો, સૌપ્રથમ આપણે અનુક્રમણિકા જોઈએ કે જો એકમ અને પાન નંબર અહીંયા આપેલા છે. જો પહેલો એકમ છે ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ. બીજો એકમ છે શિક્ષણની આધારશિલાની શિલ્પી, મુખ્ય શિક્ષક અને શિક્ષકની સજ્જતા. એકમ 3 શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલા, શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલા. અને એકમ 4 છે ભારતનું બંધારણ અને શિક્ષણ. આ 4 એકમ વિશે આજને જે છે એ અલગ અલગ વિડીયો આવશે ફ્રેન્ડ્સ. આજે આપણે પહેલા એકમમાં જે ભારતની શિક્ષણ પ્રણાલીનો વિકાસ છે એ આપણે જોવાના છીએ. તો ચાલો આગળ જોઈએ. હા દોસ્તો, સૌપ્રથમ આપણે જે પ્રસ્તાવના જોઈએ કે પ્રાચીન સમયમાં અસ્તિત્વમાં હતી તેવી કેટલીક બાબતો પ્રવર્તમાન સમયમાં વિસરાઈ રહી છે. મતલબ કે પ્રાચીન સમયમાં જે અસ્તિત્વમાં હતી કેટલીક જે પ્રણાલીઓ, શિક્ષણ પ્રણાલીઓ, એ અત્યારે જે છે એ વિસરાઈ ગઈ છે. તેને પુનઃ સમજવાનો પ્રયત્ન કરીએ. આ બાબતને સમજવા માટે એક ઉદાહરણ લઈએ, જેમ કે વિદ ધાતુ શબ્દ કે જેનો આધાર લઈને પ્રવર્તમાન સમયમાં ઉપયોગમાં લેવામાં આવતો હોય તેવા ઘણા બધા શબ્દો અસ્તિત્વમાં આવ્યા છે. બરાબર, વિદનો અર્થ થાય છે ફ્રેન્ડ્સ, વિદનો અર્થ થાય છે શું? કે વિદનો અર્થ થાય છે ભણવું, શીખવું, જાણવું. બરાબર, વિદનો અર્થ શું થાય? ભણવું, શીખવું અને જાણવું. હવે શિક્ષણનું સમગ્ર કાર્ય એ વિદ શબ્દમાંથી પ્રકટ થાય છે. વિદ એ સંસ્કૃતનો ધાતુ છે. આ વિદ ધાતુમાંથી પ્રાચીન સમયમાં જે શબ્દો બન્યા છે તે વેદ કહેવાય. બરાબર, કે વિદ એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે ફ્રેન્ડ્સ. કઈ સંસ્કૃત ભાષાનો શબ્દ છે? અને વિદ ધાતુમાંથી પ્રાચીન સમયમાં જે શબ્દો બન્યા છે એને આપણે વેદ કહીએ છીએ. તમે ખાસ ધ્યાન રાખજો, વિદ શબ્દનો અર્થ શું થાય છે? તો ભણવું, શીખવું કે જાણવું, એવો વિદ શબ્દનો અર્થ થાય છે. બરાબર, હવે આગળ જોઈએ કે વેદનો અર્થ થાય છે જ્ઞાન. હવે વેદનો અર્થ શું થાય છે? જ્ઞાન. આપણા જે 4 વેદો છે તેને આપણે જ્ઞાન ગ્રંથો તરીકે ઓળખી શકીએ છીએ. આ જ્ઞાન ગ્રંથો જે જમાનામાં ગુરુકુળોમાં પાઠ્યપુસ્તકોમાં વપરાતા હતા, આ 4 વેદના જન્મ અંગે જે છે વિચારણા થવી જોઈએ. બરાબર, કે 4 વેદોનો જન્મ કેવી રીતે થયો છે અને કઈ રીતે લખાયા છે તમને વિચારણા થવી જોઈએ. શરૂઆતમાં આ વેદ એક જ હતા. બરાબર, કે શરૂઆતમાં આ વેદ એક જ ગ્રંથ તરીકે ઓળખાતા હતા. બરાબર, જેને વૈદિક સમયમાં જ્ઞાન તરીકે ઓળખવામાં આવતા હતા, અને તેને કયા નામે ઓળખવામાં આવતા હતા? જ્ઞાન તરીકે ઓળખવામાં આવતા હતા. હવે આ વેદના પ્રત્યેક મંત્રને ઋચા એટલે કે પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. કે 4 વેદ છે એ પહેલા જ્ઞાન તરીકે ઓળખાતા, અને આ વેદમાં જે પ્રત્યેક મંત્રને શું કહેવામાં આવે છે? તો પ્રત્યેક મંત્રને આપણે ઋચા કે પ્રકાશ તરીકે ઓળખીએ છીએ. એટલા માટે જ શિક્ષણ કે કેળવણીનું આંતરિક પ્રદીપ્તકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આમ કેળવણી છે એ માનવ સશક્તિકરણ અને આંતરિક પ્રદીપ્તિકરણની પ્રક્રિયા છે, જેના દ્વારા જીવન બહેતર અને ઉન્નત બની શકે છે. જીવન બહેતર બને એટલે કે વ્યવહારુ જ્ઞાન, જેમાં પૈસા કમાવા, ઘર ચલાવવું, બાળકોનું ધ્યાન રાખવું, સાજા માદા સમયની સગવડો, બરાબર, અને વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે જીવન ઉન્નત બને એટલે કે તમે જીવનમાં ઊંચા બની શકો, તમારી પ્રગતિ થાય. મૂળભૂત રીતે આ 2 કાર્યો માટે જ કેળવણી છે. મતલબ કે તમને જે કેળવણી કેવી મળવી જોઈએ? કે તમે જે સંસાર ચલાવી શકો, તમે પૈસા કમાઈ શકો, તમે સારું જ્ઞાન મેળવી શકો, બરાબર, અને ધંધો પણ કરી શકો. આ પ્રકારની તમને કેળવણી છે એ મેળવેલી હોવી જોઈએ ફ્રેન્ડ્સ. હવે આગળ જોઈએ આપણે કે જુઓ કે મોટા ગુરુકુળોના આચાર્યો અને પ્રાચાર્યો દ્વારા જે વેદોની રચના કરવામાં આવી હતી. બરાબર, કે આ વેદોની રચના કરવામાં આવી હતી, જેમાં ગૌતમ, ભારદ્વાજ, વ્યાસ જેવા આચાર્યોનું મહત્વનું પ્રદાન છે. આ માટે વિદ્વાનો દ્વારા જુદી જુદી જગ્યાએથી પ્રાપ્ત થયેલા કે શીખેલી ઋચાઓને સંગઠિત કરવાનું હતું, તેને વ્યવસ્થિત કરવાનું, તેમજ ઋચાઓને તેના અર્થ કે ઉપયોગિતાને અનુલક્ષીને વિભાગીકરણ કરવાનું ભગીરથ કાર્ય થયું હતું. અને એ રીતે વેદમાં 4 વેદો અસ્તિત્વમાં આવ્યા હતા. બરાબર, આ રીતે જે અલગ અલગ જગ્યાએથી ઋચાઓ લેવામાં આવી હતી અને જે વ્યક્તિને જીવનમાં ઉપયોગી શકે તે પ્રકારની પણ ઋચાઓ છે. અને આ રીતે એક છે એ ગ્રંથ વેદો તરીકે 4 વેદો છે એ અસ્તિત્વમાં આવ્યા. હવે વેદોનું મૂળ અર્થ જ્ઞાન થાય છે. બરાબર, કે વેદનો મૂળ અર્થ શું થાય છે ફ્રેન્ડ્સ? કે જ્ઞાન થાય છે. અહીં જ્ઞાન એટલે ફક્ત માહિતી જ નહીં, પરંતુ ઊંડાણપૂર્વકનું જ્ઞાન. કે જ્ઞાન એટલે ફક્ત માહિતી નહીં, પણ ઊંડાણપૂર્વકનું જ્ઞાન, એવું આપણને કહેવામાં આવ્યું છે. આ રીતે વિદમાંથી વેદ શબ્દ થયો. કે આ રીતે ફ્રેન્ડ્સ કે વેદમાંથી વેદ શબ્દ થયો,
અને એક વેદમાંથી 4 વેદો ઉત્પન્ન થયા, બરાબર, કે એક વેદમાંથી 4 વેદો ઉત્પન્ન થયા. તેના સાથે સાથે ઉપનિષદો પણ બન્યા, જેમ કે ઈશાવાસ્ય, કઠ, કેન, છંદોગ્ય ઉપનિષદ વગેરે. આ ઘણા બધા પ્રકારના ઉપનિષદો થયા. આ રીતે પ્રશિક્ષણાર્થી વિદમાંથી વેદ અને આ રીતે શિક્ષણની પરિભાષામાં વપરાતા આવા શબ્દોના આવિર્ભાવ વિશે સમજણ મેળવે છે, અને ત્યારે જ ભારતીય શિક્ષણ દર્શનનો સાચો ખ્યાલ પ્રાપ્ત કરી શકે છે, બરાબર. આ બધા વિશે માહિતી મેળવે છે જે પ્રશિક્ષણાર્થી, ત્યારે જ જે છે એ ભાષા જે ભારતીય શિક્ષણ દર્શનનો છે, શિક્ષણમાં જે છે એ તે જાણી માહિતી મેળવી શકે અને શિક્ષણ દર્શન કરી શકે. આપણે આ એકમમાં વેદકાળ, બૌદ્ધિક કાળ કે વેદકાળ, બૌદ્ધકાળ, મધ્યકાળ અને ત્યારબાદના સ્વાતંત્ર્ય પ્રાપ્તિ સુધીના સમયગાળામાં શિક્ષણના ઉદ્દેશો, પદ્ધતિ, લાક્ષણિકતાઓ, શિક્ષણની પ્રણાલી, ગુરુ શિષ્ય સંબંધ, અભ્યાસક્રમ, મૂલ્યાંકન સંબંધિત બાબતોની વિગતે આપણે જે છે આ પાઠમાં વાત કરવાના છે, એકમમાં વાત કરવાની છે, બરાબર. કે વેદકાળનું આ એક પ્રસ્તુતમાં વેદકાળ વિશે, મધ્યકાળ, ત્યારબાદ જે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ સુધીમાં કયા સમયગાળામાં શિક્ષણનો શું ઉદ્દેશ હતો, પદ્ધતિઓ કેવી હતી, લાક્ષણિકતાઓ શું હતી, પ્રણાલીઓ પણ કેવી હતી, ગુરુ શિષ્ય વચ્ચેના સંબંધો કેવા હતા, આ બધી જ માહિતી આજના એકમમાં આપણે માહિતી મેળવવાના છીએ. તો ચાલો આપણે આગળ જોઈએ કે ઉદ્દેશ શું છે. આ એકમના અંતે આપણે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે વૈદિક, બૌદ્ધ અને ઇસ્લામિક સમયગાળાની વિચારધારાઓ મુખ્ય દાર્શનિક વિચારોનું સ્પષ્ટીકરણ કરી શકશો. આ વિચારો શિક્ષણ પ્રણાલીમાં કઈ રીતે પ્રતિબિંબિત થતા હતા તેનું શિક્ષણના ઉદ્દેશ, લાક્ષણિકતાઓ, પદ્ધતિઓ, ગુરુ શિષ્ય સંબંધ અને અભ્યાસના જે સંદર્ભમાં સ્પષ્ટીકરણ કરી શકશો. હવે આ શૈક્ષણિક પ્રણાલીઓની આધુનિક શિક્ષણમાં કેટલી પ્રસ્તુતતા છે તેની ઓળખ બતાવી શકશો. અંગ્રેજોના સમયનું શિક્ષણ, ભારતીય બંધારણમાં શિક્ષણના પ્રવાહ જે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું વર્ણન કરી શકશો, બરાબર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શું છે એનું પણ તમે વર્ણન આમાં જોઈ શકશો. અને જે છે શિક્ષકની જે આધુનિક શિક્ષણની પ્રણાલિકાઓ પ્રસ્તુત કેટલી છે, અને પહેલા શિક્ષણ કેવું હતું, ગુરુ શિષ્ય સંબંધ કેવા હતા, આ બધી જ માહિતી આપણે મેળવી શકીશું, બરાબર. હવે વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા. પ્રશિક્ષણાર્થી મિત્રો કે ભવ્ય પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા ભારતનો શિક્ષણનો પ્રારંભ છે વેદિક કાળથી થયો હતો, બરાબર. કે ભારતનો શિક્ષણનો પ્રારંભ કઈથી થયો હતો કે વેદિક કાળથી ભારતની શિક્ષણ પ્રણાલી થઈ હોવાનું મનાય છે. હવે આપણા પ્રાચીન ભારતીય સંસ્કૃતિના આધાર વેદ હતા. કે આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો મુખ્ય આધાર શું હતું, વેદો હતા ફ્રેન્ડ. શું વેદો હતા? કે આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો મુખ્ય આધાર વેદો હતા. તે સમયે શિક્ષણમાં વેદ અને વૈદિક સાહિત્યનું મહત્વ હોવાના કારણે તેનું વૈદિક શિક્ષણ કહે છે, બરાબર. ત્યારે વૈદિક શિક્ષણ અપાતું હતું, બરાબર. વેદો અને જે વેદો પરથી તેને વૈદિક શિક્ષણ અપાતું હતું. વૈદિક કાળમાં સમાજ અને શિક્ષણ, બરાબર, સમાજ અને શિક્ષણ પર બ્રહ્માંડોનું આધિપત્ય હોવાથી વિદ્વાનોને બ્રાહ્મણ કાળ કે બ્રાહ્મણીય શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવતું હતું, બરાબર. હવે પ્રાચીન ભારતમાં જે શિક્ષણ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટેનું તેમજ સર્વના ઉન્નત માટેનું એક અગત્યનું પરિબળ હતું. જે પ્રાચીન ભારતીય વિદ્વાનો એવું સુગ્રથિત શિક્ષણ પ્રણાલીનું નિર્માણ કર્યું હતું કે જેમાં વૈદિક સાહિત્યનું રક્ષણ કરવાની સાથે સાથે જ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં મૌલિક વિચારોનો જન્મ આપ્યો હતો, બરાબર. કે વેદોનું જ્ઞાન ત્યારે આપવાનું હતું ફ્રેન્ડ, બરાબર. કે વેદોનું જ્ઞાન આપવામાં આવતું હતું અને જે વેદોનું શિક્ષણ આપવામાં આવતું હતું તેને આપણે વૈદિક શિક્ષણ તરીકે પણ ઓળખતા હતા. અને વૈદિક કાળમાં સમાજ અને શિક્ષણને જે બ્રાહ્મણોનું આધિપત્ય હોવાથી તે બ્રાહ્મણ કાળ તરીકે, બ્રાહ્મણ શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ત્યારે બ્રાહ્મણો વધારે જે ભણાવતા હતા અને તેને બ્રાહ્મણ કાળ તરીકે પણ ઓળખતા હતા ફ્રેન્ડ્સ. અને જે છે એ બ્રાહ્મણ શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. હવે આગળ જોઈએ, આટલામાં તમને સમજણ પડી ગઈ છે ફ્રેન્ડ્સ કે વૈદિક શિક્ષણ શું છે, વેદ કયા શબ્દ પર થયા, વૈદિક, અને આ બધું તમને મેં માહિતી આપી દીધી. આગળ જોઈએ ફટાફટ આપણે. હવે દોસ્તો કે વેદકાલીન શિક્ષણના ઉદ્દેશો શું હતા કે વૈદિક જે શિક્ષણના મુખ્ય ઉદ્દેશો આ પ્રમાણે આપેલા છે કે વ્યક્તિમાં ધાર્મિકતાની ભાવનાનો વિકાસ કરવો. કે શું હતું, તે વ્યક્તિની અંદર ધાર્મિક ભાવનાઓનો વિકાસ કરવાનો હતો. પ્રાચીન શિક્ષણનો પ્રત્યક્ષ અને મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને સમાજના ધાર્મિક સભ્ય બનાવવાનો હતો. કે પ્રાચીન ભારતમાં વ્યક્તિના જીવનમાં ધર્મ મુખ્ય ભાગ ભજવતો હતો. શિક્ષણ આપવામાં કાર્ય ગુરુ, જે ધર્મગુરુઓ જ કરતા હતા. વ્યક્તિ મોક્ષ ત્યારે મેળવી શકે જ્યારે ઈશ્વર ભક્તિ, ધાર્મિકતાની ભાવનાથી પૂર્ણ હોય. વ્રત, યજ્ઞ, ઉપાસનાઓ, વિવિધ જે ધાર્મિક ઉત્સવો દ્વારા વિદ્યાર્થીઓમાં ભાવનાનો વિકાસ કરવામાં આવતો, બરાબર. કે ત્યારે વ્યક્તિમાં ધાર્મિક ભાવનાઓનો જે સંચય કરવામાં આવતો હતો. અને વ્રત, યજ્ઞ, તમે ઈશ્વર ભક્તિ કરશો તો ધાર્મિકતાનો ભાવ તેમના જે વિદ્યાર્થીઓનામાં, શિષ્યોનામાં જે છે એ ભણાવવામાં આવતો હતો. અને વ્રત, યજ્ઞ, ઉપાસનાઓ, વિવિધ ધાર્મિક ઉત્સવ વગેરે તમે જે ઈશ્વરને ભજશો તો તમે જે છે એ ધાર્મિક શિક્ષણ છે એ આપવામાં આવતું હતું. ધર્મગુરુઓ દ્વારા જે ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું હતું. હવે ચારિત્ર્યનું ઘડતર કરવું કે વેદકાલીન શિક્ષણનો બીજો ઉદ્દેશ શિક્ષણ દ્વારા વ્યક્તિને ચારિત્ર્યવાન બનાવવાનો હતો. અને તે સમયે વિધતા કરતા ચારિત્ર્યનું વધુ મહત્વ આપવામાં આવતું, બરાબર. કે ચારિત્ર્ય, બરાબર, કે વિદ્વતા કરતા ચારિત્ર્ય વધારે મહત્વ તે સમયે આપવામાં આવતું હતું.
હવે જો વ્યક્તિનો સર્વાંગીણ કે વિકાસ કરવો, બરાબર, કે વ્યક્તિનો સર્વાંગીણ વિકાસ કરવામાં આવતો હતો, કે વેદકાલીન શિક્ષણનો ઉદ્દેશ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરવાનો હતો, સર્વાંગી વિકાસ કરવાનો પણ હતો, અને આ ઉદ્દેશની સિદ્ધિ માટે તેમને સૈદ્ધાંતિક જ્ઞાનની સાથે સાથે વ્યવહારિક જ્ઞાન પણ આપવામાં આવતું હતું. બરાબર. વેદકાલીન માનવ જીવનનું મુખ્ય લક્ષ્ય 4 પુરુષાર્થો હતા, કે વેદકાલીન જીવનનું મુખ્ય 4 પુરુષાર્થો હતા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિનું હતું. વ્યક્તિના જે વ્યક્તિત્વ માટે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, આત્મસન્માન અને આત્મસંયમ, ન્યાયની ભાવના, વિવેક જેવા ગુણોનો વિકાસ થાય તેવો પ્રયત્ન કરવામાં આવતો હતો. બરાબર, કે જે માનવ જીવનનું મુખ્ય લક્ષ્ય શું હતું? 4 પુરુષાર્થો હતા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ. આજ જે છે એ 4 પુરુષાર્થો હતા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ. માનવ જીવનનું મુખ્ય વૈદિક કાળમાં મુખ્ય જે છે એ લક્ષ્ય શું હતું? ધર્મ, અર્થ અને મોક્ષની પ્રાપ્તિ. બરાબર, મોક્ષની પ્રાપ્તિ. હવે મોક્ષ પ્રાપ્તિ વિશે આપણે જોઈએ કે વેદ કાળમાં જીવનનું પરમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિ હતું. શરીર નાશવંત છે અને આત્મા અમર છે. આ અમર આત્માની ઉન્નતિ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવા માટે જપ, તપ, ધ્યાન પર વિશેષ ભાર મૂકવામાં આવતો હતો. વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના શિક્ષણ દ્વારા પોતાના મનને નિયંત્રિત કરવાનું અને ચિત્તવૃત્તિઓનો વિરોધ કરવાનું શીખવવામાં આવતું હતું, જેથી ચંચળ મન ગમે ત્યાં ભટકી તેમના મોક્ષ પ્રાપ્તિનું લક્ષ્ય અડચણ રૂપે ન બને. આ ડોક્ટર S.N. મુખર્જી જણાવે છે કે શિક્ષણનો ઉદ્દેશ ચિત્તવૃત્ત નિરોધ એટલે કે મનમાં એવા વિચારોનો પ્રવેશ નિષેધ કે જેના કારણે મનમાં સંસાર લુપ્ત થઈ જાય. બરાબર, કહેવાનો મતલબ એ છે કે મનમાં એવા જે વિચારો ન લાવવા જોઈએ કે જેનાથી આપણો સંસાર છે એ લુપ્ત થઈ જાય, નાશ પામે. સારા વિચારો લાવવા જોઈએ, અને ત્યારે જે છે એ શિક્ષણ તમે જોઈ શકશો મોક્ષ પ્રાપ્તિ કરવા માટે જણાવવામાં આવ્યું છે. મોક્ષ પ્રાપ્તિ કરવા માટે તમારે જપ, તપ, ધ્યાન વિશે પર ભાર મૂકવામાં આવતો હતો, અને વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના જે શિક્ષણ પોતાના મનને નિયંત્રિત કરવાનું પણ આપવામાં આવતું હતું શિક્ષણ. બરાબર, આ રીતે જે છે મોક્ષની પ્રાપ્તિ કરી શકતા હતા. હવે જે નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, કે વિદ્યાર્થીઓમાં ઉચ્ચ સામાજિક કર્તવ્ય ભાવના વિકસે અને તે દેશનો સારો નાગરિક બને, તે પણ વેદકાલીન શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ હતો. આ માટે વિદ્યાર્થીઓને નિસ્વાર્થ અને પરોપકારપૂર્ણ જીવન જીવવા માટેનું શિક્ષણ અપાતું હતું. તેઓ પોતાની નાગરિક અને સામાજિક ફરજો યોગ્ય રીતે નિભાવે તે માટે ગુરુ તેમને ઉપદેશ પણ આપતા હતા. આ ઉપદેશોમાં અતિથિઓનો યોગ્ય સત્કાર કરવો, દીન દુખિયાઓને સહાય કરવી, વૈદિક સાહિત્યનું નિઃશુલ્ક શિક્ષણ આપવું, તેમજ પુત્ર, પિતા, પતિ તરીકેના પોતાના કર્તવ્યના પાલનનો સમાવેશ થતો હતો. બરાબર, કે વૈદિક કાળ ત્યારે જે છે એ વૈદિક કાળમાં સાહિત્યનું જે છે નિઃશુલ્ક એટલે કોઈ પણ ફી લેવામાં આવતી ન હતી, અને ગુરુએ તેમને ઉપદેશ પણ આપતા હતા. શિષ્યોને ગુરુ ઉપદેશ આપતા હતા, અને જે પરોપકાર ભાવ એટલે કે નિસ્વાર્થ ભાવ અને પરોપકાર જીવન માટે જે છે શિક્ષણ અપાતું હતું, અને તે બીજાની મદદ કરવાનું પણ સમજાવવામાં આવતું હતું. હવે આત્મનિર્ભરતા માટેનું શિક્ષણ, કે વેદકાલીન શિક્ષણનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સામાજિક કાર્યક્ષમતાની વૃદ્ધિ કરવાનો હતો, જેથી તેઓ પોતાના વ્યવહારિક જીવનમાં સરળતાથી આજીવિકા પ્રાપ્ત કરી પોતાના સુખમાં વધારો કરી શકે. વિવિધ વ્યવસાયોમાં કુશળ વ્યક્તિઓ વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરી શકે અને પોતાના પરિવાર અને દેશનું સુખ તેમજ સમૃદ્ધ બનાવવામાં પોતાનું યોગદાન આપી શકતા. મતલબ કે એવું શિક્ષણ આપવામાં આવતું હતું કે વૈદિક કાળમાં શિક્ષણનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં જે સામાજિક કાર્યક્ષમતા અને વૃદ્ધિ કરવાનો, સમાજની કાર્યક્ષમતા અને વૃદ્ધિ કરવાનો હતો. તેઓ જે પોતાના જીવન વ્યવહારમાં સરળતાથી આજીવિકા પ્રાપ્ત કરી શકે અને પોતાના સુખમાં વધારો કરી શકે. બરાબર, કે આજીવિકા પ્રાપ્ત કરી શકે, પોતાનું જીવન છે, સંસાર છે એ ચલાવી શકે, અને જે છે સુખમાં પણ વધારો કરી શકે, એ પ્રકારનો જે વ્યવસાય કુશળ કરી શકે, અને વિવિધ ક્ષેત્રોમાં તે પોતાના કાર્યોમાં બુદ્ધિ વાપરી શકે, એ પ્રમાણે શિક્ષણ આપવામાં આવતું હતું. હવે આપણે આગળ જોઈએ ફ્રેન્ડ્સ કે સંસ્કૃતિની જાળવણી અને પ્રસાર, કે સંસ્કૃતિની જાળવણી કેવી રીતે કરવામાં આવતી અને પ્રસાર કેવી રીતે કરવામાં આવતું હતું. કે વેદકાળમાં ગૃહસ્થો પાસે એવી અપેક્ષા રખાતી કે તેઓ તેમના વેદનું અધ્યયન કે સ્વાધ્યાય કરે અને ભાવિ પેઢીને પણ તેનું જ્ઞાન આપે. વિદ્યાદાન એ બ્રાહ્મણનું પુનિત કર્તવ્ય ગણાતું હતું. પ્રત્યેક બ્રાહ્મણ વેદોનું અધ્યયન કરતા અને પ્રત્યેક આર્ય વેદ સાહિત્યના કોઈ એક ભાગનું અધ્યયન કરતા હતા. આનાથી રાષ્ટ્રીય સંસ્કૃતિનું સંરક્ષણ અને પ્રસાર પેઢી દર પેઢી સરળ બનતું હતું. ત્યારે જે ગૃહસ્થો પાસે એવી અપેક્ષા રાખવામાં આવતી હતી ફ્રેન્ડ્સ કે વેદોનું અધ્યયન કરો, તો તમારે વેદોને જ સતત અધ્યયન કરવાનું, એટલે વેદોને જ ભણવાના હોય છે. અને જે બ્રાહ્મણો પણ પુનિત કર્તવ્ય કરતા હતા, અને પ્રત્યેક બ્રાહ્મણો વેદોનું અધ્યયન કરતા હતા, અને વેદ સાહિત્યના એક ભાગનું અધ્યયન કરતા હતા. કોણ? કે જે પ્રત્યેક આર્યો હતા કે વેદ સાહિત્યના કોઈ એક ભાગનું અધ્યયન કરતા હતા, એવું અહીં આપણને જણાવવામાં આવે છે. હવે દોસ્તો વેદકાલીન શિક્ષણની લાક્ષણિકતાઓ આપણે જોઈએ કે જે ઉપનયન સંસ્કાર, જેમાં જનોઈ કહેવામાં આવે છે. બરાબર, ઉપનયન સંસ્કાર હતો. ઉપનયન સંસ્કાર જેને આપણે જનોઈ કહીએ છીએ. બરાબર, જનોઈ. ઉપનયન શબ્દ સંસ્કૃત ધાતુ અપવત્તાની કે નજીક લઈ જવું, દોરી જવું એવું કહી શકાય છે ફ્રેન્ડ્સ, પરથી બન્યું છે. અને એનો શાબ્દિક અર્થ વિદ્યાર્થીને શિક્ષણ માટે તેના ગુરુ પાસે લઈ જવું અને બ્રહ્મચર્ય જીવનમાં પ્રવેશ કરાવવો.
તે હતું, બરાબર. ઉપનયન એ હિન્દુઓના જીવનનો એક મહત્વપૂર્ણ સંસ્કાર છે, બરાબર. કે ઉપનયન એ આપણે જનોઈ કરીએ એ હિન્દુઓના જીવનનો એક મહત્વપૂર્ણ ઉત્તમ સંસ્કાર તરીકે ઓળખીએ છીએ. આ સંસ્કારથી જ જે દ્વિજ તત્વ અધિકાર 3 વાર્ષિક વર્ણોના બ્રાહ્મણોને જે છે એ બાળકોને દ્વિજત્વ પ્રાપ્ત થાય છે. બાળકની ઉંમર 8-9 વર્ષ થતા તેને ઔપચારિક શિક્ષણ મેળવવા માટે ગુરુકુળમાં મૂકવામાં આવતો હતો. ગુરુકુળમાં પ્રવેશ સમયે એક વિધિ કરવામાં આવતી હતી, જેને ઉપનયન સંસ્કાર દોરાની વિધિ, બરાબર, દોરાની વિધિ તરીકે ઓળખવામાં આવતી હતી, બરાબર. કે જ્યારે પહેલાના સમયમાં જે શિષ્યને એટલે બાળકને જે ક્યાં મૂકવામાં આવતું, ગુરુદ્વારામાં કે ગુરુકુળમાં મૂકવામાં જતા, ત્યારે તેમને ગુરુકુળમાં પ્રવેશ કરવા માટે તેમને એક જે છે એ વિધિ કરવામાં આવતી હતી, જેને આપણે શું કહીએ છીએ કે જે ઉપનયન સંસ્કાર વિધિ, જેને જનોઈ પહેરાવવામાં આવતી હતી. 8-9 વર્ષનું બાળક થાય અને આપણે જે ગુરુકુળમાં મૂકવા જઈએ ત્યારે એને જનોઈ કરવામાં આવતી હતી, જેથી તેને પ્રવેશ કન્ફર્મ થઈ જાય એમ કહી શકાતું હતું, બરાબર. કે નજીક લઈ જવું કે દોરવું એવો અર્થ થાય છે ઉપનયનનો, બરાબર ફ્રેન્ડ્સ. હવે તમને ખબર પડી જોઈએ કે જનોઈ શું છે, એ તમને ખબર પડી ગઈ હશે. ઉપનયન તમને ખાસ યાદ રાખજો, ઉપનયન સંસ્કાર જેને જનોઈ તરીકે ઓળખીએ છીએ. હવે દીક્ષાંત વિધિ કે સમાવર્તન સંસ્કાર કે દીક્ષાંત વિધિ એક બીજી વિધિ આવે છે, બરાબર. કે સમાવર્તન કે સ્નાન સંસ્કાર બ્રહ્મચર્ય સમાપ્ત થાય તે સમયે કરવામાં આવતો હતો. આ સંસ્કાર વિદ્યાર્થી જીવનના અંતનું સૂચક હતું. સમાવર્તનનો શાબ્દિક અર્થ થાય છે પાછા ફરવું. સમાવર્તન એટલે વેદાધ્યયન બાદ સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ કર્યા પછી ગુરુકુળથી ઘર તરફ પાછા ફરવું. સમાવર્તન સંસ્કારને સ્નાન સંસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે સ્નાન એ આ સંસ્કારનું મહત્વપૂર્ણ અંગ છે, બરાબર. કે જ્યારે તમે ગુરુકુળમાં ભણીને તમારા જે વેદોનું જ્ઞાન, વેદો ભણીને તમે પૂરેપૂરા વેદો ભણીને બહાર નીકળો છો, એટલે કે તમારું ભણતર પૂરું થાય છે, ત્યારબાદ તમને જે ઘેર મોકલવામાં આવે છે અને તે વિધિને આપણે દીક્ષાંત વિધિ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે સ્નાન સંસ્કાર પણ તરીકે ઓળખવામાં આવે છે. કે બ્રહ્મચર્ય સમાપ્ત થાય છે તે સમયે પણ આ વિધિ કરવામાં આવે છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા તમને બધી જ ડિટેલ આપેલી છે. વિડીયો પોઝ કરીને તમે એકવાર વાંચી. હવે દોસ્તો આગળ આપણે જોઈ ગયા કે જનોઈ અને જે દીક્ષાંત વિધિ છે એ આપણે જોઈ ગયા. જનોઈ કે ગુરુકુળમાં આપણે બાળકને મૂકવા જઈએ ત્યારે જનોઈ પહેરવામાં આવતી હતી. ત્યારબાદ દીક્ષાંતમાં જે ગુરુકુળ ભણીને પાછા આવીએ ત્યારે દીક્ષાંતની વિધિ કરવામાં આવતી હતી. હવે આપણે પ્રાકૃતિક સાનિધ્ય જોઈએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા જોઈ શકો દીક્ષાંત અને ઉપનયન, જનોઈ વિધિ, બરાબર. હવે આપણે જે દીક્ષાંત જે છે એ જોઈ લીધું. હવે આપણે જે પ્રાકૃતિક સાનિધ્ય, વેદકાળમાં તપોવનમાં જે છે એ આવેલા શિક્ષકો કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને ઋષિમુનિઓ ગુરુના ચરણોમાં બેસીને જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. પ્રાકૃતિક સૌંદર્યથી સભર શિક્ષણ કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને પોતાના જીવનને અમૂલ્ય સમય વિતાવતા હતા. પ્રાકૃતિક સાથેના ગાઢ, સતત અને દીર્ઘકાલીન સંબંધની તેમના શારીરિક અને માનસિક વિકાસ પર ચિરસ્થાયી અને વિધાયક અસર થતી હતી. હવે ગુરુકુળ પ્રથા એ પ્રાચીન ભારતીય શિક્ષણનું એક ઘણું મહત્વનું જે છે અંગ હતું, જેમાં વિદ્યાર્થીઓ પોતાના જે માતા પિતા અને ઘરથી દૂર ગુરુને ઘેર પ્રતિષ્ઠા છાત્રાલયમાં રહી પોતાનો અભ્યાસ પૂર્ણ કરતા હતા. સ્મૃતિમાં જણાવ્યા અનુસાર ઉપનયન બાદ વિદ્યાર્થીઓને પોતાના ગુરુની દેખરેખ હેઠળ શિક્ષણ પૂરું કરી દેવું જોઈએ. કે ગુરુની દેખરેખ હેઠળ શિક્ષણ પૂરું કરી દેવું જોઈએ. વિદ્યાર્થીઓ ગુરુની અને ગુરુ સાથે તેમના પરિવારના સભ્ય બની જ્ઞાન મેળવતા અને પોતાના જીવનનું ઘડતર કરતા હતા. આ વિદ્યાર્થી અંતેવાસ કહેવાતા હતા. અંતેવાસીઓ યોગિક અર્થે થાય છે કે જે પોતાના ગુરુની પાસે રહે છે, બરાબર. અંતેવાસનો અર્થ શું થાય છે? ગુરુકુળ પ્રથામાં શિક્ષક જે છે એ શિષ્ય ગુરુ પાસે રહે છે, તેને આપણે અંતેવાસ કહીએ છીએ. અધ્યયનનો સમયગાળો, વેદકાળમાં અધ્યયનની અવધિ સામાન્ય રીતે 12 વર્ષની હતી. કેટલા વર્ષની હતી? કે 12 વર્ષની. 12 વર્ષની સમયાવધિમાં વિદ્યાર્થી માત્ર એક જ વેદનું અધ્યયન કરી શકતો. વિદ્યાર્થીએ બીજા વેદનું અધ્યયન કરવું હોય તો તેણે પ્રત્યેક વેદ છે એ માટે 12 વર્ષ ગુરુકુળમાં વિતાવવા પડતા. 12, 24, 36 અને 48 વર્ષની ઉંમર સુધી બ્રહ્મચર્યનું પાલન કરી જ્ઞાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ક્રમશઃ સ્નાતક, વાસુ, રુદ્ર અને આદિત્ય તરીકે ઓળખાતા હતા, બરાબર. કે વેદો 4 વેદો કયા સમયગાળામાં પૂરા કરવામાં આવતા હતા? 12, 24, 36 અને 48 વર્ષે પૂરા કરવામાં આવતા હતા. જેને 4 વેદો પૂરા કરે તેને શું કહેવામાં આવતું હતું? સ્નાતક, વાસુ, રુદ્ર અને આદિત્ય. સ્નાતક, વાસુ, રુદ્ર કે આદિત્ય તરીકે ઓળખાતા હતા. શિક્ષણનું સ્વરૂપ, વેદકાલીન શિક્ષણ, બરાબર. કે વેદકાલીન શિક્ષણ સંપૂર્ણપણે ધર્મથી પ્રભાવિત હતું. વૈદિક શિક્ષણના આદર્શો, ઉદ્દેશો, પાઠ્યક્રમ, શિક્ષણ વ્યવસ્થા અને વિદ્યાર્થીના દૈનિક જીવન પર ધર્મનું પ્રભુત્વ જોવા મળતું હતું. આમ વૈદિક શિક્ષણ સંપૂર્ણપણે ધર્માવલંબિત, ધર્માઇચ્છિત અને ધર્મથી રચાયેલું હતું. હવે નિઃશુલ્ક અને સાર્વત્રિક શિક્ષણ, વેદકાળમાં શિક્ષણ નિઃશુલ્ક થતું, બરાબર. નિઃશુલ્ક કોઈ પણ ફી લેવામાં આવતી હતી. શિક્ષણ આપવું વિદ્યાદાન હતું, બરાબર. બ્રાહ્મણો માટે ધાર્મિક કર્તવ્ય ગણવામાં આવતું હતું, જેના દ્વારા તેઓ ઋષિમાંથી મુક્તિ મેળવી શકતા હતા. શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ જ્ઞાનનો પ્રસાર કરવાનો હતો અને આજીવિકા મેળવવાનો હતો, બરાબર. હવે દોસ્તો કક્ષાનયન પ્રણાલી, વૈદિક શિક્ષણની મહત્વપૂર્ણ વિશેષતા છે કે કક્ષાનયન પ્રણાલી.
કક્ષાના પ્રણાલી કે વડા વિદ્યાર્થીના પ્રથા વર્ગ તેના પ્રણાલી, બરાબર. આ પદ્ધતિ અનુસાર ઉચ્ચ વર્ગના બુદ્ધિશાળી પ્રતિભાશાળી વિદ્યાર્થી જેને આપણે નાયક નેતા તરીકે ઓળખવામાં આવતા હતા, તે નિમ્ન કક્ષાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપતો અને ગુરુને શિક્ષણ કાર્યમાં મદદરૂપ કરતો હતો, બરાબર. કે જે ઉચ્ચ કક્ષાનો જે વિદ્યાર્થી છે તે ઉચ્ચ બુદ્ધિવાળા વિદ્યાર્થી છે, જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ જેને નાયક કહેતા, નેતા જે છે એ નિમ્ન કક્ષાના વિદ્યાર્થીઓને જે છે શિક્ષણ આપતા હતા, જેને કક્ષા પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. હવે દોસ્તો આ પદ્ધતિથી મુખ્ય 3 લાભ થતા હતા, જે નીચે મુજબ છે. તમે જોઈ શકો છો કે ગુરુને તેમના શિક્ષણ કાર્યમાં સહાય મળતી હતી, વિદ્યાર્થીની કાર્યક્ષમતામાં વૃદ્ધિ થતી, ગુરુને ગેરહાજરીમાં પણ શિક્ષણ કાર્ય ચાલતું હતું, વડો વિદ્યાર્થી થોડા સમયમાં જ શિક્ષણ કાર્યમાં પ્રશિક્ષિત થઈ જતો હતો, બરાબર. હવે જુઓ, તમે જોઈ શકો છો જે બાહ્ય નિયંત્રણની મુક્તિ, કે જુઓ કે જે વેદકાળની આ પદ્ધતિથી પ્રભાવિત થઈ અંગ્રેજ શિક્ષણકાર બેલ અને લોકસ્ટારે તેમના દેશમાં આ પદ્ધતિ અમલમાં મૂકી, પરંતુ તેઓ આ પદ્ધતિ આદર્શરૂપ ન આપી શક્યા, કે તે નિષ્ફળ ગઈ, તેમને જે આદર્શરૂપ ન બની શક્યા. હવે બાહ્ય નિયંત્રણથી મુક્તિ. હવે જે રાજ્ય ગુરુકુળને આર્થિક મદદ કરતું, પરંતુ ગુરુકુળના સંચાલનમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ ન હતું. ગુરુકુળ સંપૂર્ણપણે આચાર્યના નિયંત્રણમાં હતું. આચાર્યની આજ્ઞા અનુસાર જે ગુરુકુળમાં બધા કાર્યો થતા હતા. રાજ્ય સરકાર, રાજ્ય પરિબળો, પ્રજા અને આચાર્યના કાર્યોમાં દખલગીરી કરતા નહીં, બરાબર. કોઈ તેમને દખલગીરી કરતા નહીં. હવે શિક્ષણ પદ્ધતિ આપણે જોઈએ કે વૈદિક કાળમાં મૌખિક પદ્ધતિ શિક્ષણ અપાતું હતું. કોઈ ચોપડા બોપડા કશું જ નહોતું, ફ્રેન્ડ, બરાબર. વેદ મંત્રોનું ગુરુના મુખેથી ઉચ્ચારણ થયા બાદ વિદ્યાર્થી વેદ મંત્રોનું શ્રવણ અને ગુરુના ઉચ્ચારણનું અનુકરણ કરતા હતા. મંત્રમાં વિદ્યાર્થીને પડતી મુશ્કેલીનું નિવારણ ગુરુ દ્વારા કરવામાં આવતું હતું. ગુરુ પાસેથી મેળવેલ જ્ઞાન ચિંતન, મનન અને નિધ્યાસન તરીકે દ્વારા જે વિદ્યાર્થી આત્મસાત કરતો. કંઠસ્થ કરેલા પ્રત્યેક મંત્રનો અર્થ જાણવા વિદ્યાર્થી માટે જરૂર હતી. મંત્ર અને ગુરુના પ્રવચન પરથી વિદ્યાર્થીઓ શંકા પ્રશ્નના સમાધાન માટે શસ્ત્રાસ્ત્ર વિદ્યા, વાવ વિદ્યા, પ્રશ્ન વગેરે જે પદ્ધતિનો ઉપયોગ કરતા હતા, બરાબર. ઉપરોક્ત પદ્ધતિઓ ઉપરાંત ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિઓમાં પ્રશ્ન, બરાબર, કે અનુપ્રશ્ન, દલીલો અટકાવી, વ્યાખ્યાઓ, અનુવ્યાખ્યા, દ્રષ્ટાંત, મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં લેવામાં આવતી હતી, બરાબર. વાસ્તવિક જાણવા તપ અને યોગ પણ કરવામાં આવતો હતો. વૈદિક ઋષિઓ અંતિમ સત્ય અને વાસ્તવિકતાને જાણવા માટે તપ અને યોગ કરવામાં આવતા હતા. વૈદિક સમય શિક્ષણની જે પદ્ધતિ પ્રત્યક્ષ અને વ્યક્તિગત હતી, બરાબર, કે પ્રત્યક્ષ અને વ્યક્તિગત હતી. હવે ગુરુ શિષ્યનો સંબંધ કેવો હતો આપણે એ જોઈએ કે વૈદિક શિક્ષણની સર્વશ્રેષ્ઠ પરંપરામાં ગુરુ શિષ્ય સંબંધની પરંપરા ધ્યાન આકર્ષક હતી, બરાબર. ગુરુ શિષ્યની પરંપરા કેવી? ધ્યાન આકર્ષક હતી, બરાબર. આપણું ધ્યાન આકર્ષણ કરે તેવું હતું. ગુરુ શિષ્ય વચ્ચેના સંબંધો આધાર કોઈ સંસ્થા નહીં, પણ અહીં દર્શાવેલા તેમના પારસ્પરિક કર્તવ્યો પર હતા. બંને વચ્ચેના સંબંધો સુમધુર, પારસ્પરિક અને પારિવારિક હતા, બરાબર. પારસ્પરિક અને પારિવારિક હતા. વિદ્યાર્થીની ફરજો, કે વિદ્યાર્થીઓ પોતાના ગુરુને ઊંડા આદરભાવથી જોતા અને હૃદયથી તેમનું સન્માન કરતા. તેઓ ગુરુને માતા પિતા, દેવતા કે રાજા જેવું ઉચ્ચ સ્થાન અને માન આપતા હતા, બરાબર. હવે શિક્ષકની ફરજો શું હતી? કે વૈદિક કાળમાં ગુરુ પોતાના વિદ્યાર્થી પર પુત્ર સમાન પ્રેમ રાખતા હતા, કે પુત્ર સમાન માનતા હતા. વૈદિક ઋષિઓએ ગુરુને વિદ્યાર્થીના આધ્યાત્મિક પિતા તરીકે કહીએ છીએ, બરાબર. આધ્યાત્મિક પિતા તરીકે કહ્યા છીએ. વૈદિક જે શિષ્યોએ શું કીધું? કે આધ્યાત્મિક પિતા. પોતાના વિદ્યાર્થીની ક્ષતિઓ માટે ગુરુ નૈતિક રીતે જવાબદાર હતા. ગુરુ વિદ્યાર્થીઓના જ્ઞાન આપતા અને તેમના ચરિત્રનું ઘડતર કરી સારી ટેવોનું સિંચન કરતા, તેમજ તેમના માટે ભોજન વસ્ત્રોની વ્યવસ્થા કરતા હતા. શિષ્યની માંદગી વખતે ગુરુએ પિતાજીની જેમ તેની સારવાર અને શુશ્રૂષા કરવાની હતી, બરાબર. તેમની પૂરેપૂરી કાળજી રાખવામાં આવતી હતી શિષ્યોની. ગુરુ દ્વારા શિષ્યોની પૂરેપૂરી કાળજી રાખવામાં આવતી, મતલબ કહેવાનો મતલબ એ છે, ફ્રેન્ડ્સ. આમ ગુરુ એ શિક્ષક એ વિદ્યાર્થીની પરસ્પર સ્નેહ, સન્માન, વિશ્વાસ અને કર્તવ્યની ભાવનાથી જોડાયેલા હતા. બંનેનું જીવન લક્ષ્ય સમાન હતું. જ્ઞાન અને સંસ્કૃતિનું સંરક્ષણ, સંવર્ધન, પ્રસારણ તેમજ જીવન અને આચરણમાં એના મહત્વને સિદ્ધ કરવાનું હતું. ગુરુ પોતાના શિષ્યોના શારીરિક અને ભાવનાત્મક, માનસિક, સામાજિક અને સાંસ્કૃતિક, આર્થિક અને આધ્યાત્મિક વિકાસની જવાબદારી નિભાવતા હતા, બરાબર. બધી જ રીતે તેમનો વિકાસ કરતા હતા. શારીરિક, સાંસ્કૃતિક, સામાજિક, માનસિક, ભાવનાત્મક, આર્થિક, બધી જ તેમને શિષ્યોની ગુરુ મદદ કરતા હતા. હવે દોસ્તો અભ્યાસક્રમ કેવો હતો? કે પ્રાથમિક શિક્ષણની શરૂઆત મૌખિક જ્ઞાનથી થતી હતી. બાળકોને વેદ મંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ અને ગાન શીખવામાં આવતું હતું. મંત્રો કંઠસ્થ થઈ ગયા બાદ તેમનું પઠન અને લેખન કરવામાં આવતું હતું. અને ભાષાનું દોસ્તો અપેક્ષિત જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ તેમને સાહિત્ય, વ્યાકરણ, ગણિત અને છંદ શાસ્ત્રથી પરિચિત કરવામાં આવતા હતા. આમ પ્રાથમિક શિક્ષણના પાઠ્યક્રમમાં વેદ મંત્રોનું સ્મરણ, ગાન, પઠન, લેખન, ભાષા, વ્યાકરણ, ગણિત, છંદશાસ્ત્રનો પણ સમાવેશ થતો હતો, બરાબર. હવે વૈદિક કાળના વિદ્યાર્થી વ્યાકરણથી સંપૂર્ણ જાણકાર હોય તે આવશ્યક હતું. તે સમય દરમિયાન 2 પ્રકારના વિષયોનો ઉલ્લેખ થયો જોવા મળતો હતો. આધ્યાત્મિક, બરાબર. આધ્યાત્મિક વિષયમાં 4 વેદો અને 6 વેદાંગ
અને ઉપનિષદ, પુરાણ, દર્શનશાસ્ત્ર, નીતિશાસ્ત્ર વગેરેના વિષયમાં આધ્યાત્મિકનો સમાવેશ થતો હતો. લૌકિકમાં વિષયોમાં જ્યોતિષ, ગણિત, ઇતિહાસ, ભૌતિકશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, ભૂગર્ભશાસ્ત્ર, રાજનીતિક શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, પશુપાલન, આયુર્વેદ, વિવિધ જે લલિત કલાઓ, બરાબર, કે લૌકિક અને આધ્યાત્મિક તમે ખાસ યાદ રાખજો. આધ્યાત્મિક કયા? કે 4 વેદો, છંદ, ઉપનિષદ અને પુરાણ, દર્શનશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર આ આધ્યાત્મિક હતા. જ્યારે લૌકિક હતા ઇતિહાસ, ગણિત બધા લૌકિક હતા. હવે દોસ્તો યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયના સંવાદમાં નીચેના જેવા વિષયોનો ઉલ્લેખ પણ જોવા મળે છે. 4 વેદો, ઇતિહાસ, પુરાણ, વ્યાકરણ, નક્ષત્ર વિદ્યા, સર્પદંશ, વિષમન વિદ્યા, નૃત્ય, સંગીત વગેરેનો પણ સમાવેશ કરવામાં આવતો હતો. હવે દોસ્તો મૂલ્યાંકન અને પરીક્ષા પદ્ધતિ, કે વેદકાળમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટેની કોઈ પણ નિશ્ચિત પ્રણાલી અસ્તિત્વમાં ન હતી. કોઈ પણ પ્રકારની પદ્ધતિ અસ્તિત્વમાં ન હતી. વિદ્યાર્થી સાથેના ઘનિષ્ઠ અને સતત સંપર્કને કારણે ગુરુ પોતાના પ્રત્યેક વિદ્યાર્થીને યોગ્ય અને મર્યાદાથી સંપૂર્ણપણે પરિચિત હતા. ગુરુ શિક્ષણ કાર્ય દરમિયાન અને પછી પ્રશ્ન પૂછી મૌખિક કસોટી દ્વારા વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરતા અને તેને આગળના વર્ગમાં જવાનો અધિકાર આપતા હતા. સમયાંતરે વ્યાખ્યાઓ, સ્પર્ધાઓ, શસ્ત્રો, વાદ વિવાદોનું બરાબર આયોજન કરવામાં આવતું, જેમાં વિદ્યાર્થીઓ પોતાના યજ્ઞ અને યોગ્યતાનું પ્રદર્શન કરતા હતા. આમ જે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવતું હતું. દોસ્તો જે આપણે વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષણના ઉદ્દેશો, લાક્ષણિકતાઓ, શિક્ષણ પદ્ધતિ, ગુરુ શિષ્યનો સંબંધ વિશે આપણે જે છે એ અભ્યાસ કર્યો. હવે વેદકાલીન શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ મોક્ષ પ્રાપ્તિનો હતો અને આ શિક્ષણ પદ્ધતિ વ્યક્તિક અને મૌખિક હતી. ગુરુ શિષ્ય વચ્ચેનો સંબંધ સ્નેહ ઘનિષ્ઠ હતો. બરાબર. હવે દોસ્તો શિક્ષણ કેટલીક મર્યાદાઓમાં ધર્મનો અભ્યુદય થયો હતો. બરાબર. બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ જેના વિશે પણ અભ્યાસ કરવો જરૂરી છે. આપણે હવે પછીના મુદ્દામાં જે બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થા છે એ આપણે જોઈશું ફ્રેન્ડ્સ. દોસ્તો આગળ આપણે બીજો બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થા એ જોઈશું. આપણે જોઈએ બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થા. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 563માં શાક્ય વંશના ક્ષત્રિય કુટુંબના જે કપિલવસ્તુ નગરમાં થયો હતો ફ્રેન્ડ્સ. બરાબર. ગૌતમ બુદ્ધના ઉપદેશ આધારિત એક અલગ ધર્મ અસ્તિત્વમાં આવ્યો હતો. ગૌતમ બુદ્ધે વૈદિક સામાજિક વ્યવસ્થાની સામે લડત આપીને સમાનતા માટેનો ઉપદેશ આપ્યો હતો. ગૌતમ બુદ્ધના ઉપદેશનો મુખ્ય સ્ત્રોત ત્રિપિટિકા છે. ત્રિપિટિકા આમ 3 બાબતોનો સમાવેશ થાય છે. બરાબર, કે વિનય પિટક, શુદ્ધ પિટક અને અભિધમ્મ પિટક. આ 3 પિટક જે વિનય પિટકમાં બૌદ્ધ સંઘ માટેના નીતિ નિયમોની વાત છે. સદ પિટકમાં ગૌતમ બુદ્ધના ઉપદેશો તેમજ વાર્તાલાપની, અભિધમ્મ પિટકમાં બુદ્ધના તાત્વિક ચિંતનની વાત. તો મિત્રો આજે આ જે છે એ એના વિશે આપણે માહિતી મળી બૌદ્ધકાલીન શિક્ષણના ઉદ્દેશો, કે વ્યક્તિમાં જે નૈતિક બદલાવ લાવી તેને દુઃખીમાંથી સુખી કરવાનો હોય છે. ગૌતમ બુદ્ધે દુઃખને એક સત્ય તરીકે સ્વીકારીને દુઃખના કારણો શોધી તેને દૂર કરવાના માર્ગની વાત કરી છે. આ રીતે દુઃખ નિવારણનો માર્ગ શોધી વ્યક્તિમાં જે પરિવર્તન લાવી તેને દુઃખથી દૂર કરવું. વ્યક્તિનું દુઃખનું કારણ વ્યક્તિની અંદર જ રહેલું છે. આ માટે વ્યક્તિમાંથી આ કારણને દૂર કરવા માટે વ્યક્તિનું નૈતિક પરિવર્તન એક આવશ્યક ઉદ્દેશ હતો. સામાજિક સ્તર પર બૌદ્ધિક શિક્ષણના હેતુઓ જે છે આપણે અહીંયા પ્રમાણે જોઈએ. અષ્ટાંગ માર્ગને આત્મસાત કરીને ઉદયમાન સમાજમાં સમાનતા સ્થાપિત કરવી, કે અષ્ટાંગ માર્ગને આત્મસાત કરીને ઉદીયમાન સમાજમાં સમાનતા સ્થાપિત કરવી. અષ્ટાંગ માર્ગ અંતર્ગત કે સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક ક્રમ, સમ્યક જીવન નિર્વાહ, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક ધ્યાન. બરાબર, આનો પણ સમાવેશ થાય છે. બધું આપણે સમાન દ્રષ્ટિ રાખવી જોઈએ. હવે દોસ્તો જે કૃષિ આધારિત સમાજ માટે જરૂરી એવા ઉદ્યોગોમાં વ્યવસાયિક કૌશલ્યનો વિકાસ આપણે જોઈએ, કે નિર્વાણ પ્રાપ્તિ અર્થાત અજ્ઞાનતા, દુઃખ, ઈચ્છાઓ અને મોહમાંથી મુક્ત થવું. તે હવે બૌદ્ધકાલીન શિક્ષણની જે લાક્ષણિકતાઓ છે આપણે જોઈએ, કે સંઘને જે મહત્વ આપવામાં આવતું હતું અને બૌદ્ધ મઠો શિક્ષણના કેન્દ્રો હતા. સમાજની તમામ જાતિઓ, સામાજિક વર્ગો શિક્ષણ છે એ મેળવી શકતા હતા. શિક્ષણની શરૂઆત 8 વર્ષની ઉંમરે થતી હતી. કેટલા વર્ષની? 8 વર્ષની ઉંમરે. બાળકના વિદ્યાલય પ્રવેશ સમયે જે છે પબજા સંસ્કાર કરવામાં આવતો હતો. પબજા જે અર્થ બહાર નીકળવું અર્થાત બહાર પરિવારથી અલગ થઈ જવું તેવો થાય છે. પરિવારથી અલગ થવું. સંઘમાં પ્રવેશ કરવો. પ્રવેશ મેળવ્યા બાદ વિદ્યાર્થી શ્રમણ તરીકે પણ ઓળખાતો હતો. બરાબર, કે પ્રવેશ મેળવી લે બૌદ્ધ ગ્રંથોમાં, બૌદ્ધ વિદ્યાલયમાં, ત્યારે શ્રમણ તરીકે ઓળખાતો હતો. હવે 20 વર્ષની ઉંમરે ભિક્ષુક બનવા માટે લાયક ગણાતો અને વિદ્યાર્થી 12 વર્ષ શિક્ષણ મેળવી 26મા વર્ષની ઉંમરે ઉપસંવાદ સંસ્કાર પ્રાપ્ત કરી ભિક્ષુકના સ્વરૂપમાં સંઘમાં જોડાઈ શકતો હતો અને ઉપસંપતા પછી વિદ્યાર્થીઓને સંઘમાં રહેવાનો અધિકાર મળતો હતો અને તે પરિપક્વ ભિક્ષુક ગણાતો હતો. ત્યારબાદ તેનો સંસારિક બંધનો, ગૃહસ્થ જીવન સાથે કોઈ સંબંધ રહેતો નહીં અને તેને ધાર્મિક ગુરુ શિક્ષક તરીકે પણ માન્યતા પ્રાપ્ત થતી હતી. શિક્ષણનું જે માધ્યમ માતૃભાષા તેમજ પાલી ભાષામાં હતું. અધ્યયન કાળ 8 વર્ષથી શરૂ કરીને 30 વર્ષ સુધી ચાલતો હતો. કે ભણવાનો સમય કેટલો? 8 વર્ષથી 30 વર્ષ સુધી ચાલતો હતો.
હવે દોસ્તો શિક્ષણ પદ્ધતિ કેવી હતી કે લેખન કળામાં બૌદ્ધ સમયમાં જે છે એ એવા પ્રમાણોનો વિકાસ હોવા છતાં તે સુધીનો વ્યવહારિક ઉપયોગ પહોંચતો ન હતો. શિક્ષણમાં મૌખિક પદ્ધતિનું સ્થાન યથાવત હતું, અર્થાત શિક્ષણ મોટે ભાગે મૌખિક પદ્ધતિથી આપવામાં આવતું હતું. મૌખિક પદ્ધતિ દ્વારા બૌદ્ધ તત્વજ્ઞાન, તર્કશાસ્ત્રનું અધ્યાપન કરવામાં આવતું હતું. ધ્યાન, ઉપદેશ, પુનરાવર્તન, સ્પષ્ટીકરણ, પ્રશ્નોત્તરી, ચર્ચા અને વાદ વિવાદ જેવી પદ્ધતિઓ પણ ઉપયોગમાં લેવામાં આવતી હતી. બરાબર, કે મૌખિક શિક્ષણ આપવામાં આવતું ત્યારે કોઈ બોર્ડ નતા, કોઈ ચોપડા વપડા નતા. બરાબર ફ્રેન્ડ્સ, મૌખિક શિક્ષણ જ આપવામાં આવતું હતું. હવે દોસ્તો ગુરુ શિષ્ય સંબંધ જોઈએ કે ગુરુ શિષ્ય બંને પોતપોતાના કર્તવ્યોનું પાલન કરતા હતા. વિદ્યાર્થી ગુરુની સેવા કરતો અને કચરો સાફ કરતો, વાસણ માંજતો, ભિક્ષા માંગવા જતો અને ગુરુના ભોજનની વ્યવસ્થા કરતો હતો. ડોક્ટર અલ્તેકરના મતાનુસાર વિદ્યાર્થી પોતાના ગુરુ સાથેના સંબંધનું સ્વરૂપ પિતા પુત્ર સમાન હતું. પરસ્પર સન્માન, વિશ્વાસ અને પ્રેમથી તેઓ એકબીજા સાથે જોડાયેલા હતા. ગુરુનું કર્તવ્ય પોતાના શિષ્યોને માનસિક અને આધ્યાત્મિક માર્ગદર્શન આપવાનું હતું. વિદ્યાર્થીઓ માટે સ્વચ્છ આવાસ અને જો તે બીમાર પડે તો તેમને દેખભેળ રાખવાનો પણ ગુરુ કરતા હતા. આમ ગુરુ શિષ્યનો સંબંધ જે પ્રેમપૂર્વક સ્નેહ રહેતો હતો, બંનેના વર્ષો અતૂટ બંધનો અને કારણે શ્રદ્ધા રહેતી હતી. બરાબર, એકબીજા ઉપર શ્રદ્ધા હતી, પ્રેમ અને વિકાસ તો હતો. બરાબર. હવે અભ્યાસ કે બૌદ્ધકાલીન અભ્યાસક્રમનું સીધું જોડાણ બૌદ્ધ શિક્ષણના ઉદ્દેશો સાથે છે. બૌદ્ધ શિક્ષણ આધ્યાત્મિક અને મૂલ્યલક્ષી હતું. તેનો મુખ્ય ઉદ્દેશ નિર્વાણ પ્રાપ્ત કરવાનો હતો. આના માટે બૌદ્ધ ભિક્ષુકના અભ્યાસના વિષયો બૌદ્ધિક સાહિત્ય, સંતુત વિનય અને ધમ્મ અને વ્યક્તિના નૈતિક પરિવારોનો સમાવેશ થતો હતો. આ રીતે અભ્યાસક્રમ છે એ જે છે એ અહીંયા અમલમાં આવેલો હતો. ફ્રેન્ડ્સ, વૈદિક કાળ અભ્યાસક્રમ સીધું બૌદ્ધ શિક્ષણ સાથે જ સંબંધ હતો. હવે જે દોસ્તો કે જે આ જે અભ્યાસક્રમનું પાસું વ્યક્તિને પોતાની જીવન જરૂરિયાત ઉપરાજ્ઞાન અને આત્મનિર્ભર બનાવતો હતો, કે પોતે જીવન જીવી શકે અને પોતે ધંધો પણ કરી શકે. બૌદ્ધિકકાલીન શિક્ષણમાં આધ્યાત્મિક અને બિન સાંપ્રદાયિક એમ બે પ્રકારના જ્ઞાનનો સમાવેશ થતો હતો. પાલી અને પ્રાકૃત ભાષાનું વાંચન, લેખન, ગણિતશાસ્ત્ર, શરીર વિજ્ઞાન, ખેતી, કલા, આયુર્વેદિક, તાલીમ, સૈનિક, વેપાર, વાણિજ્ય દરેક વિષયોમાં બિન સાંપ્રદાયિક વિષયોનો સમાવેશ કરવામાં આવતો હતો. હવે મધ્યકાલીન અને પરીક્ષાલક્ષી કે વેદકાળની જેમ બૌદ્ધ કાળમાં પણ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે કોઈ નિશ્ચિત પ્રણાલી અસ્તિત્વમાં ન હતી. મઠ વિહારો રહી શિક્ષણ પ્રાપ્ત કરવામાં હતું. તેમાં જે ભિક્ષુઓ વચ્ચે સ્નેહસભર અને ઘનિષ્ઠ જે છે એ સંબંધ હોવાથી દરેક વિદ્યાર્થી સદાચાર, વિનમ્રતા, જ્ઞાનથી સંપૂર્ણપણે પરિચિત રહેતા હતા. ભિક્ષુઓ દ્વારા વિદ્યાર્થીનું મૂલ્યાંકન થતું. બરાબર, અને બૌદ્ધ કાળમાં વિશાળ વાર્ષિક જે વિદ્વત સભાઓ તેમજ શાસ્ત્રીય વિવાદના આયોજન દ્વારા વિદ્યાર્થીઓને જ્ઞાનનું મૂલ્યાંકન કરવામાં આવતું હતું. હવે જે આપણે જે ઉપસંહાર જોઈએ કે મિત્રો, આપણે જે બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થા, શિક્ષણના ઉદ્દેશો, લાક્ષણિકતાઓ, શિક્ષણ ગુરુ શિષ્ય સંબંધ, અભ્યાસક્રમ મિત્રો બૌદ્ધકાલીન શિક્ષણની જે ઉત્તમ ઉદાહરણ છે આપણે શિક્ષણનું જોઈ શકે છે. નાલંદા અને તક્ષશિલા જે આપણે સુપેરી વાકેફ છીએ કે નાલંદા અને જે છે એ તક્ષશિલા પણ બૌદ્ધ ધર્મો દરેક જાતિના સમાજના લોકો શિક્ષણ માટે ઉપલબ્ધ કેન્દ્ર હતું. હવે આપણે આગળ જોઈએ કે મધ્યકાલીન શિક્ષણ વ્યવસ્થા. હવે આપણે મધ્યકાલીન શિક્ષણ વ્યવસ્થા જોઈએ. આ શિક્ષણ વ્યવસ્થા ઇસ્લામિક ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગંબરે ઇસ્લામિક ધર્મની શરૂઆત 570 થી 662 વચ્ચે નવા ધર્મની સ્થાપના કરી જે હોવાનું જે છે એ માનવામાં આવે છે. અને ભારતની અઢળક સંપત્તિ આકર્ષાઈને મુસલમાનો જે છે ભારત પર આવી 8મી સદીથી જ આક્રમણો શરૂ કરી દીધા હતા. મુસલમાનોએ ભારત પર આક્રમણ શરૂ કરી દીધા હતા અને જે છે વિદ્યાપીઠો વિદ્યા લૂંટવાનું કામ કર્યું હતું. ફ્રેન્ડ્સ, મોહમ્મદ ગજની લગભગ 160 વર્ષ બાદ ગજનીની ગાદી પર આવેલા અત્યંત મહત્વાકાંક્ષી શાસક મોહમ્મદ ઘોરીએ 1192 ભારત પર બીજું આક્રમણ કરી દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણની હરાવી ભારતમાં મુસ્લિમ શાસનનો પાયો નાખ્યો હતો. અને 1206 મોહમ્મદ ઘોરીના અવસાન બાદ ગુલામ ખિલજી, તગલક, સૈયદ અને લોધી વંશ 1526 સુધી દિલ્હીની ગાદી પર જે શાસન કર્યું. ત્યારબાદ મુગલ વંશે 1526 થી 1857 સુધી પહેલા આગ્રાથી અને ત્યારબાદ દિલ્હીથી ભારત પર શાસન કર્યું હતું. આમ લગ 600 ભારત પરના જે આધિપત્ય દરમિયાન શાસકોએ મધ્યકાલીન ઇસ્લામિક શિક્ષણ પ્રણાલીનો પાયો મજબૂત કર્યો અને આ સમગ્ર સમયગાળો ભારતીય ઇસ્લામિક મધ્યકાલીન યુગ તરીકે જે છે આ સમયગાળો ભારતીય ઇતિહાસમાં મધ્યકાલીન યુગ તરીકે ઓળખવામાં આવે છે. મધ્યકાલીન કયો યુગ? મધ્યકાલીન યુગ તરીકે ઓળખવામાં આવે છે. હવે દોસ્તો જે જ્ઞાનનો તેમનો મુખ્ય ઉદ્દેશ હતો તેમના જે ધર્મનો પ્રચાર કરવાનો હતો અને જે છે એ ઇસ્લામ ધર્મનો મુખ્ય ઉદ્દેશ લોકોને ઇસ્લામ ધર્મના અનુયાયી બનાવવાનો હતો. બરાબર, તેમની ધર્મ પરિવર્તન કરવાનો, અનુયાયી બનાવવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ હતો. અને જે ભારતના લોકોને તેમને ધર્મ પરિવર્તન તેઓ કરાવતા હતા. અને જે છે મુસ્લિમ શાસનને સુધારક બનાવવું. બરાબર, કે મુસ્લિમ શિક્ષણ આપવાનો પાછળનો તેમનો પ્રથમ ઉદ્દેશ મુસ્લિમ શાસન સુધારક તેમનું શાસન બનાવવાનું હતું. અને જે છે લોકોને મુખ્ય કામ તે શું કરતા હતા કે મુસ્લિમ ધર્મી બનાવતા હતા અને મુસ્લિમ તેમને જે છે એ તેમના ધર્મનું પરિવર્તન તેમને કરાવતા
આપતા હતા. હવે દોસ્તો પાક મુસ્લિમો તૈયાર કરવા મુસ્લિમ શ્રેષ્ઠ સ્થાપિત કરવી, બરાબર કે મુસ્લિમ શાસકોએ શિક્ષણના માધ્યમ દ્વારા પાક મુસ્લિમો તૈયાર કરવાનું મુસ્લિમો શ્રેષ્ઠતાની સ્થાપના કરવાનું ધ્યેય રાખ્યું હતું. મુસ્લિમ શિક્ષણ દ્વારા આદર્શો અને સિદ્ધાંતોને વ્યક્તિના માનસપટ પર પ્રસ્થાપિત કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો. અકબરે પોતાની શિક્ષણ નીતિનું નિર્માણ લક્ષ્યને ધ્યાનમાં રાખીને કર્યું હતું, બરાબર. આજીવિકા મેળવી નિર્ભર થયું. મુસ્લિમ શાસન વ્યવસ્થાનું દુકાન સંભાળનાર વજીર, કાજી વગેરે ઉચ્ચ પદો માટે યુવકોને શિક્ષિત કરવાનો મુસ્લિમો શિક્ષણનો ઉદ્દેશ હતો. આ માટે યુવકોએ ફારસીની તાલીમ અને તેમની યોગ્યતામાં વધારો કરવાનો મુખ્ય ઉદ્દેશ હતો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મુસ્લિમોએ પોતાનો મુખ્ય ઉદ્દેશ શું હતો કે તેમને પોતાનું શાસન કરવું અને તેમને જે ધર્મનો પ્રચાર કરવો અને ધર્મ પરિવર્તન કરવાનું હતું. હવે દોસ્તો જે મફત અને શિક્ષણ, બરાબર, આ વખતે તેઓ જે છે નિઃશુલ્ક શિક્ષણ મદ્રેસાઓમાં પણ આપતા હતા, બરાબર. અને તમે જોઈ શકો છો ભોજન પણ, વસ્ત્ર નિઃશુલ્ક પણ આ બધું આપતા હતા. હવે દોસ્તો આગળ જોઈએ આપણે કે જે છે એ આગળ બીજા ધર્મ જે છે એ શિક્ષણનું માધ્યમ શું હતું કે ગન્નાર મિડલના મતાનુસાર શિક્ષણ માધ્યમ ફારસી ભાષામાં અપાતું હતું. તેમનું શિક્ષણ ફારસી ભાષામાં અપાતું હતું. ફારસી જ્ઞાન હોય તેને જે રાજ્યપદ મળતું. ફારસીનું ભાષાનું જ્ઞાન રાજ્યમાં ઉચ્ચ પદ મેળવવાની ઈચ્છા રાખનારાઓને સહાયરૂપ થતું. પદવી કે ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રમાણપત્ર નહોતા આપતા, પરંતુ જે તે વિષયમાં અસાધારણ ઊંડું જ્ઞાન ધરાવતા વિદ્યાર્થીઓને પદવી આપી સન્માનિત કરવામાં આવતા હતા. તર્કશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રના વિદ્યાર્થીઓને ફાઝિલ, ધર્મશાસ્ત્રના વિદ્યાર્થીઓને આલિમ અને સાહિત્યના વિદ્યાર્થીઓને કાબિલની ઉપાધિ આપવામાં આવતી હતી, બરાબર. કે દર્શનશાસ્ત્રના વિદ્યાર્થીઓને ફાઝિલ, ધર્મશાસ્ત્રના વિદ્યાર્થીઓને આલિમ અને સાહિત્યનાને કાબિલ. કયું? ફાઝિલ, આલિમ અને કાબિલ. આ તમે ખાસ યાદ રાખજો. દર્શનશાસ્ત્ર ફાઝિલ આ તમે જોઈ શકો છો. પણ શિક્ષણ પદ્ધતિ, બરાબર, કે ઇસ્લામિક શિક્ષણના અભ્યાસક્રમમાં ધાર્મિક વિષયો પર વધારે ભાર મૂકવામાં કે તેઓ કે તેમના ધર્મનો વધારે છે એ પ્રચાર કરતા અને તેમના ધર્મનો વધારે છે ભણાવતા હતા. દોસ્તો તમે જોઈ શકો છો કે મધ્યકાલીન શિક્ષણ અભ્યાસક્રમમાં વિજ્ઞાન અને વ્યવસાયિક વિષયોનો સમાવેશ થતો હોય. મૌખિક પદ્ધતિ, પ્રાયોગિક પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. મદ્રેસાઓમાં આગમન અને વર્ગીકૃત પદ્ધતિઓ કરવામાં આવતી હતી. મદ્રેસામાં શિક્ષણ આપવામાં આવતું જેમાં ધર્મ, તર્કશાસ્ત્ર અને રાજ્યનો સમાવેશ કરવામાં આવતો હતો. ખાસ તો તેમાં ધર્મનું શિક્ષણ તેઓ આપતા હતા ફ્રેન્ડ્સ, બરાબર. હવે દોસ્તો તમે જોઈ શકો છો આગળ આપણે જે ઘણા બધા જે છે ગુરુ દ્વારા કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી હતી ન હતી. વિદ્યાર્થીઓ માટે મફત રહેવાની સુવિધા હતી. ગુરુ દ્વારા શિક્ષક પાસેથી ઉચ્ચ સન્માન મેળવતો તે પણ જોઈ શકો છો ફ્રેન્ડ, બરાબર. બૌદ્ધ ધર્મ અને આપણે ઘણું ઉત્તમ ધર્મ માનીએ છીએ ફ્રેન્ડ્સ. હવે દોસ્તો આપણે આગળ જોઈએ કે મધ્યકાલીન જે છે એ મૂલ્યાંકન પરીક્ષા પણ તેઓ મૌખિક લેવામાં આવતી હતી. હવે દોસ્તો આપણે જોઈએ કે મધ્યકાલીન સમયે હિન્દુ શિક્ષણ વ્યવસ્થા. હિન્દુ શિક્ષણ શ્રેષ્ઠ વ્યવસ્થા હતી ફ્રેન્ડ્સ. તમે ખાસ ધ્યાન રાખજો કે હિન્દુ શિક્ષણ વ્યવસ્થા હતી એ વિશ્વમાં શ્રેષ્ઠ વ્યવસ્થા તરીકે માનવામાં આવે છે. દિલ્હી સલ્તનતની સ્થાપના પહેલા ભારતે શિક્ષણ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. નાલંદા, વલભી, વિક્રમશિલા, ઓદંતીપુરી, જગદલ જેવા વિશ્વવિદ્યાલયોમાં બૌદ્ધ શિક્ષણ પરાકાષ્ઠાઓ પહોંચ્યું હતું. દિશાને ખૂણે ખૂણે પથરાયેલા બ્રાહ્મણ વિદ્યા કેન્દ્રો પણ સફળતાપૂર્વક ઉચ્ચ શિક્ષણ આપતા હતા. મુસ્લિમોએ આ વિદ્યા કેન્દ્રોને ઇસ્લામ વિરોધી ધર્મના પ્રચાર કેન્દ્રો સમજીને તેમના પર હુમલો કર્યો હતો, બરાબર. કે આ જે આપણા હિન્દુઓના જે વિદ્યાપીઠો વિક્રમશિલા, નાલંદા, તેમાં મુસલમાનોએ જે છે એ હુમલો કર્યો હતો, બરાબર. હુમલો કર્યો અને બૌદ્ધ કેન્દ્રો પણ બિલકુલ સાફ કરી તોડી નાખવાનો હુમલો કર્યો હતો. બૌદ્ધ શિક્ષણ કેન્દ્રો તે બિલકુલ સાફ થઈ ગયા, બરાબર. તેમને તોડી નાખ્યા. અને હિન્દુ શિક્ષણ હિન્દુ ધર્મ સાથે સંકળાયેલું હોવાથી સુલતાનોનો તેનો ઇસ્લામ વિરોધ કરતા હતા, બરાબર. મુસલમાનો સુલતાનો છે એ હિન્દુ શિક્ષણનો ઘણો બધો વિરોધ કરતા હતા. આથી રાજ્યને હિન્દુને કોઈ પ્રોત્સાહન મળ્યું નહીં. ખુલ્લામ પ્રસાર કરી શક્યા તેવી સ્થિતિ ન રહેતા હિન્દુ શિક્ષણને ભારે ક્ષતિ પહોંચી. સાથે સાથે હિન્દુ શિક્ષણનું સ્વરૂપ પણ બદલાઈ ગયું. હવે ફક્ત 3 પ્રકારના વિદ્યાલયો જ રહ્યા છે, બરાબર. કેટલાક વિદ્યાલયો પોતાને ઘેર જ બાળકોને ભણાવવાનો પ્રબંધ હતો. કેટલીક પાઠશાળાઓ મંદિરો સાથે સંકળાયેલી હતી. કેટલાક વિદ્યાલયો દાનવીર વ્યક્તિઓના સહયોગથી કાશી, પ્રયાગ, નદિયા, પટણા જેવા નગરોમાં મોટા વિદ્વાનોની દેખરેખ રાખવામાં આવતી હતી, બરાબર. કે મુસલમાનોએ જે છે એ હિન્દુ ધર્મસ્થાનો અને પાઠશાળાઓ પર હુમલો કર્યો અને તેમણે જે છે એ તોડી પાડવાનું કામ કર્યું હતું. જેથી તે અમુક લોકો છે ઘેર ભણાવતા હતા અને મંદિરોમાં, પાઠશાળામાં ભણાવતા મોકલતા હતા અને નગરોમાં વિદ્વાનોને ઘેરે પણ જે છે એ મોકલતા હતા. હવે પાઠશાળામાં વાંચન, લેખન, હિસાબ તેમજ ધર્મ અને નીતિ વિષયક શિક્ષણ અપાતું હતું. અંક અને લેખ પર ભાર મુકાતો હતો. પ્રાદેશિક ભાષા અને સંસ્કૃત પાઠનું થોડું ઘણું જ્ઞાન અપાતું હતું. હવે દોસ્તો જે છે આ કાળના હિન્દુ શિક્ષણ કેન્દ્રોમાં ન્યાય માટે નદિયા, વ્યાકરણ અને વેદાંત માટે કાશી તેમજ વેદ, પુરાણ અને વેદાંત માટે જે દક્ષિણમાં આવેલા વિજયનગરનો પ્રસિદ્ધ હતા. આ ઉપરાંત પટણા, પ્રયાગ, હરિદ્વાર, મથુરા, તિરુહત, ઉજ્જૈન અને ધાર પણ વિદ્યાના કેન્દ્રો હતા. ખ્યાત નામ મોટા કેન્દ્રો હતા, બરાબર. બધા વિદ્યા કેન્દ્રોમાં સંસ્કૃત સાહિત્યનું વ્યાપક અને ઊંડું અધ્યયન આપવામાં આવતું હતું, બરાબર. સંસ્કૃત સાહિત્ય જે છે એ અધ્યયન કરવામાં આવતું હતું. હિન્દુ શિક્ષણનો લાભ મોટે ભાગે બ્રાહ્મણો અને કેટલાક ઉચ્ચ વર્ણના લોકોને જ મળતો હતો. જો કે પ્રત્યેક ગામ અને કસ્બામાં સાધારણ અક્ષર જ્ઞાન અપાતું, પરંતુ
જ્યાં તરફથી હિન્દુ શિક્ષણને કોઈ પ્રોત્સાહન મળતું ન હોવાથી શિક્ષણનો વ્યાપક ફેલાવો નહોતો થઈ શક્યો. બરાબર. નિર્ધન અને નીચલા વર્ગના લોકો શિક્ષણથી વંચિત રહેતા હતા. પરિણામે તેઓ મંત્ર, તંત્ર, ભૂત, પ્રેત વગેરેને લાગતી અંધશ્રદ્ધા અને વહેમોના અંધકાર વચ્ચે અટવાતા હતા. ઉચ્ચ વર્ગના લોકોમાં પણ આવા વહેમો ફેલાયેલા હતા. છતાં શિક્ષણને લઈને તેમનામાં વિશેષ જાગૃતિ હતી. હિન્દુ સ્ત્રી શિક્ષણ લગભગ નહિવત બન્યું હતું. ત્યારે હિન્દુ શિક્ષણ, સ્ત્રી શિક્ષણ નહિવત હતું. બરાબર, ઓછું હતું. હવે ધાર્મિક શિક્ષણની જે સાથે વ્યવહાર શિક્ષણની પણ વાત કરી આપણે. હવે દોસ્તો જે છે તમે જોઈ શકો છો કે આ જે છે ઘણી બધી આપણે જે છે એ વાત કરી. હવે આગળ જોઈએ કે આધુનિક સમયમાં શિક્ષણ વ્યવસ્થા કેવી છે. આધુનિક સમયમાં શિક્ષણ વ્યવસ્થા જોઈએ આપણે કે ભારત આધુનિક શિક્ષણનો પાયો યુરોપિયન, ઈસાઈ ધર્મ પ્રચારકો તથા વેપારીઓ દ્વારા નાખવામાં આવ્યો. તેમણે ઘણા વિદ્યાલયો સ્થાપ્યા. પ્રારંભ તેમને કાર્યક્ષેત્ર મદ્રાસ હતો. ધીરે ધીરે કાર્યક્ષેત્રનો વિકાસ બંગાળમાં પણ થવા લાગ્યો. આ વિદ્યાલયમાં ઈસાઈ ધર્મના શિક્ષણના સાથે સાથે ઇતિહાસ, ભૂગોળ, વ્યાકરણ, ગણિત, સાહિત્ય વગેરેનું શીખવામાં આવતું હતું. બરાબર. ઈસાઈ ધર્મ સાથે સાથે ગણિત વિજ્ઞાન પણ શીખવામાં આવતું હતું. 150 વર્ષનો સમયગાળો પસાર થતા થતા વેપાર ઈસ્ટ ઇન્ડિયા કંપની રાજ્ય કરવા લાગી. તેની જે વિસ્તારવાદી નીતિમાં અવરોધ પડવાના ડરથી કંપની શિક્ષણના ક્ષેત્રમાં ઉદાસીન રહી. તેમ છતાં વિશેષ કારણ અને ઉદ્દેશથી 1780માં કલકત્તામાં મદ્રેસા અને ઈસવીસન 1791માં બનારસમાં સંસ્કૃત કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. બરાબર. સંસ્કૃત કોલેજની સૌપ્રથમ સ્થાપના 1791માં કરવામાં આવી હતી. અને દોસ્તો કંપની હવે તેના રાજ્યમાં ભારતીયોને શિક્ષણ આપવાની જે છે એ જરૂરિયાતો સમજવા લાગી હતી. 1813ના આજ્ઞાપત્ર અનુસાર શિક્ષણના ક્ષેત્રમાં ધનનો ખર્ચ કરવાનો નિશ્ચય કર્યો. કેવા પ્રકારનું શિક્ષણ આપવું કે મુદ્દા પર પશ્ચિમ પૂર્વના શિક્ષણ સમર્થકો મતભેદ રહ્યો હતો. વાદ વિવાદ ચાલતો હતો. અંતમાં લોર્ડ મેકોલા નામના તર્ક વિતર્ક રાજારામ મોહન રાયના સમર્થનથી પ્રભાવિત થયા. બરાબર. 1835માં લોર્ડ બેન્ટિકે નિશ્ચય કર્યો કે અંગ્રેજી ભાષા અને સાહિત્ય તથા યુરોપીય ઇતિહાસ, વિજ્ઞાન વગેરેનું શિક્ષણ આપવામાં આવે અને 1813ના આજ્ઞાપત્રમાં આ માટે અનુમોદિત ધન ખર્ચ કરવામાં આવ્યું. પૂર્વનું શિક્ષણ પણ ચાલુ રહ્યું હતું, પરંતુ અંગ્રેજી, પશ્ચિમ અને વિષયોનું અધ્યાપન ભાર મૂકવામાં આવતો હતો. બરાબર. લોર્ડ બેન્ટિકે અંગ્રેજી શિક્ષણ છે એ દાખલ કર્યું 1835માં અને 1813ના આજ્ઞાપત્રમાં જે છે ભણવાનો ખર્ચ છે એ ઉઠાવવામાં આવ્યો. હવે દોસ્તો પાશ્ચાત્ય રીતિથી શિક્ષિત ભારતીયોની આર્થિક સ્થિતિ સુધરતી જોઈને લોકો આ તરફ આકર્ષવા લાગ્યા. અંગ્રેજી વિદ્યાલયોમાં વધારે માત્રામાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા લાગ્યા. કારણ કે અંગ્રેજી ભણેલા ભારતીયોને સરકારી પદો પર નિયુક્ત કરવાની સરકારની નીતિ ઘોષણા કરી દેવામાં આવી હતી. સરકારી પ્રોત્સાહનથી સાથે સાથે અંગ્રેજી શિક્ષણને પર્યાપ્ત માત્રામાં વ્યક્તિગત અને સહયોગ પણ લાગ્યો હતો. અંગ્રેજી સામ્રાજ્ય વિસ્તારની સાથે સાથે વધારે કર્મચારીઓ, ડોક્ટરો, ઇજનેરો, વકીલોની આવશ્યકતા પડવા લાગી. ઉપયોગી શિક્ષણ તરફ સરકારની નજર થઈ. મેડિકલ, ઇજનેરિંગ, લો કોલેજોની સ્થાપના થવા લાગી. સ્ત્રી શિક્ષણ પર ધ્યાન આપવામાં આવ્યું અને 1853માં શિક્ષણની પ્રગતિની જે છે એ ચકાસણી કરવામાં ઉદ્દેશથી એક સમિતિ બનાવવામાં આવી હતી. બરાબર. જે 1854માં વુડના ખરીદા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. જેમાં શિક્ષણ સંદેશ પત્ર વુડના ખરીદા ક્યારે 1854માં ઘડવામાં આવ્યું હતું. આ દ્વારા સમિતિના નિર્ણયો કંપનીને મોકલવામાં આવ્યા હતા. સંસ્કૃત, અરબી, ફારસીના જ્ઞાનને આવશ્યક સમજવામાં આવ્યું હતું. ઔદ્યોગિક વિદ્યાલયો, વિશ્વવિદ્યાલયોની સ્થાપનાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. પ્રાંતોમાં શિક્ષણ વિભાગો, શિક્ષણ, પ્રશિક્ષણ, સ્ત્રી શિક્ષણ વગેરેની ભલામણો જે છે એ કરવામાં આવી હતી. હવે દોસ્તો 1857માં સ્વતંત્રતા માટેનું યુદ્ધ થયું હતું, જેનાથી શિક્ષણની પ્રગતિમાં અવરોધ આવ્યો. પ્રાથમિક શિક્ષણ હજુ પણ ઉપેક્ષિત રહ્યું હતું. ઉચ્ચ શિક્ષણની ઉન્નતિ થઈ ગઈ અને 1857ના કલકત્તા, મુંબઈ અને મદ્રાસમાં વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. 1857માં ક્યાં કે કલકત્તા, મુંબઈ અને મદ્રાસમાં મુખ્યત્વે પ્રાથમિક શિક્ષણની સ્થિતિ તપાસ અને શિક્ષણના પ્રશ્નો પર વિચાર કરવા માટે 1882માં સર વિલિયમ વિલ્સન હન્ટરની અધ્યક્ષતામાં ભારતીય શિક્ષણ અને આયોગની નિયુક્તિ કરવામાં આવી. બરાબર. આયોગે પ્રાથમિક શિક્ષણ માટે ઉચિત ભલામણો કરી. સરકારી પ્રયત્નોને માધ્યમિક શિક્ષણથી હટાવીને પ્રાથમિક શિક્ષણના સંગઠનમાં લાવવાની ભલામણ કરી. આયોગની ભલામણોથી જે વિદ્યાલયોની સંખ્યા વધી, શિક્ષકોની સંખ્યા વધી, પરંતુ શિક્ષણનું સ્તર જે નીચું ગયું. બરાબર. સંખ્યા વધી, વિદ્યાલયને ભણનારાઓની સંખ્યા પણ વધી, પણ દેશની પ્રગતિની ઈચ્છાવાળા ભારતીયોને વ્યાપક અને સ્વતંત્ર રાષ્ટ્રીય શિક્ષણની આવશ્યકતા લાગી. સ્વતંત્રતા પ્રેમી ભારતીયોને ભારતીય પ્રેમીઓની સુધારાનું કામ ઉપાડી દીધું. 1870માં બંગાળ અને ગંગાધર તિલકે તેમના સહયોગીઓથી દ્વારા પુનામાં ફર્ગ્યુસન કોલેજ, 1886માં આર્ય સમાજ દ્વારા લાહોરમાં દયાનંદ એગ્લો વૈદિક કોલેજ દ્વારા અને 1898માં કાસિમ શ્રીમંતી બેસન્ટ દ્વારા સેન્ટ્રલ કોલેજ હિન્દુ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. ફ્રેન્ડ્સ, ખાસ તમે ધ્યાન રાખજો. હવે દોસ્તો 1901માં લોર્ડ કર્ઝને સિમલામાં એક ગુપ્ત શિક્ષણ સંમેલન શરૂ કર્યું. 152 પ્રસ્તાવો સ્વીકૃત થયા. પ્રાથમિક શિક્ષણના ઉત્થાન માટે લોર્ડ કર્ઝને જરૂરી રકમ સ્વીકૃતિ આપી.
શિક્ષણમાં પ્રશિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી તથા શિક્ષણ અનુદાન પદ્ધતિ અને અભ્યાસક્રમમાં સુધારો કર્યો. કરજણના મતે એ હતું કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવું જોઈએ. 1911માં ગોપાલકૃષ્ણ ગોખલે પ્રાથમિક શિક્ષણને મફત અને ફરજિયાત કરવાનો પ્રયત્ન શરૂ કરી દીધા. અંગ્રેજ સરકાર પણ તેના સમર્થકોના વિરોધના કારણે સફળ ન થઈ શકી. બરાબર, કે જે અંગ્રેજ સરકારે વિરોધ કર્યો અને એ પ્લાન સફળ ન થયો. પ્રાથમિક શિક્ષણ ફરજિયાત આપવું એ સફળ ન થયો અને 1916 સુધી ભારતમાં 5 વિશ્વવિદ્યાલયો હતા. હવે 7 નવા વિશ્વવિદ્યાલયો સ્થાપવામાં આવ્યા હતા. 1916માં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય કે 1916માં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય અને મૈસૂર વિશ્વવિદ્યાલય બનાવી. 1917માં પટણા વિશ્વવિદ્યાલય, 1918માં ઓસ્માનિયા વિશ્વવિદ્યાલય અને 1920માં અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય, 1921માં લખનઉ તથા ઢાકા વિશ્વવિદ્યાલય સ્થાપનામાં આવી હતી. અસહયોગ આંદોલનથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની પ્રગતિ બળ અને વેગ મળ્યો. બિહાર વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ, ગોડિયા સર્વ વિદ્યાન તિલક વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાપીઠ, જામિયા મિલિયા ઇસ્લામિયા વગેરે સંસ્થાઓની સ્થાપના થઈ. 1901માં નવા શાસન સુધારા કાયદા અનુસાર બધા પ્રાંતોમાં શિક્ષણ ભારતીય મંત્રીઓના અધિકાર ક્ષેત્રમાં આવી ગયું, પરંતુ સરકારી અને સહયોગના અભાવને કારણે ઉપયોગી યોજનાઓને કાર્યાન્વિત કરવાનું સંભવ ન બન્યું. અંતે બધા પ્રાંતોમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવાની કોશિશ વ્યર્થ થઈ. બરાબર, કે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવાની કોશિશ છે એ વ્યર્થ ગઈ. આગળ જોઈએ આપણે કે 1937માં શિક્ષણની આ યોજના તૈયાર કરવામાં આવી, જેમાં 1938માં બુનિયાદી શિક્ષણ નામની પ્રસિદ્ધિ કરવામાં આવી. 7 થી 11 વર્ષના બાળકોને શિક્ષણ ફરજિયાત થાય. શિક્ષણનું માધ્યમ માતૃભાષા રાખવામાં આવ્યું. ચરખો, કૃષિ, લાકડાનું કામ જેવા ઉદ્યોગોને કેન્દ્રમાં રાખીને તેના આધાર પર સાહિત્ય, ભૂગોળ, ઇતિહાસ, ગણિત જેવા વિષયોનું ભણાવવામાં આવ્યા હતા. 1945માં આવું પરિવર્તન કરવામાં આવ્યું અને પરિવર્તિત યોજનાનું નામ નઈ તાલીમી રાખવામાં આવ્યું હતું. અને આ 4 ભાગ હતા. બુનિયાદી શિક્ષણ ક્યારેક 1937માં આ યોજના ઘડવામાં આવી હતી. 1938માં શિક્ષણ છે નામ પ્રસિદ્ધ થયું. 1938માં શિક્ષણ છે એ બુનિયાદી શિક્ષણ તરીકે પ્રસિદ્ધ થયું. હવે દોસ્તો જે નઈ તાલીમ નામ રાખવામાં આવ્યું હતું. તેમાં પ્રથમ જોઈએ કે પૂર્વ બુનિયાદી, 2 બુનિયાદી, 3 ઉચ્ચ બુનિયાદી અને વયસ્ક શિક્ષણ. પૂર્વ બુનિયાદી, બુનિયાદી, ઉચ્ચ બુનિયાદી અને પૂર્વ વયસ્ક શિક્ષણ. બરાબર, આ તમે 4 જે જોઈ શકો છો. 4 જે છે એ ભાગ હતા. હિન્દુસ્તાનની તાલીમી સંઘ, બરાબર, કે એના આ સંચાલનનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. આ 4ને હિન્દુસ્તાની તાલીમ સંઘને સોંપવામાં આવ્યું અને 1945માં બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયું અને સાર્જેન્ટા યોજનાનું નિર્માણ થયું. બરાબર ફ્રેન્ડ્સ, કે સાર્જેન્ટા યોજનાનું નિર્માણ થયું. આ કમિશને આ મુજબ ભલામણો કરી 6 થી 14 વર્ષની ઉંમરવાળા બાળકો માટે ફરજિયાત શિક્ષણ હોય. જુનિયર બેઝિક સ્કૂલ, સિનિયર બેઝિક સ્કૂલ, સાહિત્ય હાઈસ્કૂલ, વ્યવસાયિક હાઈસ્કૂલ શિક્ષણ 11 થી 17 વર્ષની અવસ્થા સુધીમાં આવવામાં આવે છે. આના પછી વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મળે આ બધી આપવામાં આવે છે. બરાબર, 11 થી 17 વર્ષની ઉંમર સુધી. આના પછી વિશ્વવિદ્યાલયનો પ્રવેશ મળે. ડિગ્રી નો અભ્યાસ 3 વર્ષનો હોય છે. ઇન્ટરમીડિયેટ ધોરણ સ્થાયી કરવામાં આવે અને 5 વર્ષથી ઓછી ઉંમરવાળા માટે નર્સરી શાળાઓ. શિક્ષણનું માધ્યમ માતૃભાષા અને 1947માં આપણે આઝાદી પ્રાપ્ત કરીને હવે આપણે સ્વતંત્રતા પછી શિક્ષણ ક્ષેત્રે ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા પ્રયત્નો સંક્ષિપ્તનો આપણે જોઈએ, ટૂંકમાં જોઈએ કે સ્વાતંત્ર્યતર શિક્ષણ વ્યવસ્થા, કે સ્વતંત્રતા મળ્યા બાદ શિક્ષણ વ્યવસ્થા કેવી હતી એ આપણે જોઈએ. આઝાદી પછી જે છે એ રાધાકૃષ્ણનો આયોગ, વિશ્વવિદ્યાલય અનુદાન 1953, કોઠારી શિક્ષણ આયોગ 1964, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968 તેમજ નવી શિક્ષણ નીતિ 1986 વગેરે જે ભારતીય શિક્ષણ વ્યવસ્થાને સમય સમયે સાચી દિશા આપવામાં આવી. 1949માં વિશ્વવિદ્યાલયના સુધારા માટે વિશ્વવિદ્યાલય આયોગની સ્થાપના કરવામાં આવી અને આ આયોગની ભલામણોને ઘણી જ તત્પરતાથી કાર્યાન્વિત કરવામાં આવી, જેને લીધે ઉચ્ચ શિક્ષણમાં પર્યાપ્ત સફળતા મળી. 1952-53માં માધ્યમિક શિક્ષણ આયોગે માધ્યમિક શિક્ષણની ઉન્નતિ માટે અનેક ભલામણો કરીને માધ્યમિક શિક્ષણના પુનર્ગઠનથી શિક્ષણમાં પર્યાપ્ત માત્રામાં સફળતા થઈ. બરાબર, કોઠારી કમિશન 1964-66માં નમાયું જે છે નિમાયું. શિક્ષણનું રાષ્ટ્રીય માળખું નક્કી કરવા, શિક્ષણના વિકાસ માટે સિદ્ધાંતો અને નીતિના શિક્ષણના સિદ્ધાંતો દરેક સ્તરે કેવા હોવા જોઈએ તે નક્કી કરવા ભારત સરકારે 1964માં ડોક્ટર ડી.એસ. કોઠારીની અધ્યક્ષતામાં એક આયોગની નિમણૂક કરવામાં આવી. 1964માં ડી.એસ. કોઠારીની અધ્યક્ષતામાં. બરાબર, તેમાં કોઠારી આયોગે દેશના વિકાસમાં સંશોધનના મહત્વને સ્વીકાર્યું. તેણે પ્રવર્તમાન પ્રણાલીમાં અસ્તિત્વ ધરાવતી રૂઢિચુસ્તતા, પરંપરાગતતા પણ નિંદા કરી. બદલાતી જતી પરિસ્થિતિ, શિક્ષણ નીતિમાં સ્થિતિસ્થાપકતા જરૂરી ભાર મૂક્યો. બરાબર, આ બધી પર તેમણે ભાર મૂક્યો. કાર્ય અનુભવ, સમાજ સેવા, અન્ય જે સામાન્ય શિક્ષણમાં દરેક સ્તર એક સમાન મહત્વનું અંગ ગણાયું. બરાબર, નૈતિક શિક્ષણ અને સામાજિકની જવાબદારી પણ ભાવના વિકાસ ઉપર, નૈતિક સામાજિક ભાવનાની જવાબદારી પર વિકાસ પર
પર ભાર મૂક્યો. માધ્યમિક શિક્ષણનું વ્યવસાયીકરણ, શિક્ષકોની તાલીમ અને તેની ગુણવત્તા પર ખાસ ભાર, ત્રિભાષી સૂત્રની હિમાયત કરી. બરાબર. હવે આપણે નવી શિક્ષણ નીતિ 1986 વિશે થોડી ઘણી માહિતી મેળવી લઈએ. નવી શિક્ષણ નીતિના હેતુ સ્થગતિ સમાજમાં પરિવર્તન લાવી અને તેને વેગવંતો બનાવી તેને વિકાસ કરવાનો. બરાબર કે સમાજ જો અવળો જાય છે તેને સાચા માર્ગમાં લાવવો અને સમાજનો વિકાસ કરવાનો મુખ્ય ધ્યેય હતો. આના અંતર્ગત જે કાર્યક્રમો જે છે નીચે મુજબ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે પ્રવર્તમાન 36% સાક્ષરતા દરને 2000 સુધી 56% સુધી પહોંચાડવો. 2000 સુધી 56% સુધી પહોંચી ગયું. પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ કરવું, ઉચ્ચ માધ્યમિક શિક્ષણનું વ્યવસાયીકરણ અને 1990 થી 10% અને 1995 થી 25% શાળાના બાળકોને અંતર્ગત આ લાવવાનું મુખ્ય ધ્યેય હતું. હવે આધુનિકીકરણ અને વૈશ્વિકરણની સાથે સાથે આવેલા પડકારોને પહોંચી વળવા ઉચ્ચ શિક્ષણમાં સુધારા કરવા અને તે માટે પ્રેરિત કાર્ય માનવ વ્યક્તિને તૈયાર કરવા. બરાબર. આપણા સંવિધાનમાં દર્શાવેલા સિદ્ધાંતો આદર્શોને અભ્યાસક્રમ ગણી લેવામાં આવે છે. રાષ્ટ્રીય વારસાનું ગૌરવ, બિન સાંપ્રદાયિક અને સામાજિક ન્યાયના સિદ્ધાંત પર પ્રતિબદ્ધતા દાખવવી, દેશની એકતા અને અખંડિતતા પ્રત્યે સમર્પણ, આંતરરાષ્ટ્રીય સમાજના સિદ્ધાંતમાં માન્યતા. બરાબર. મિત્રો, આપણે અર્વાચીન યુગની શિક્ષણ વ્યવસ્થાને સંક્ષિપ્તમાં સમજ્યા, જે અંતર્ગત આપણે આઝાદી પહેલાની અંગ્રેજોની શિક્ષણ વ્યવસ્થા કેવી હતી અને આઝાદી મળ્યા પછી શિક્ષણ વ્યવસ્થાની વાત કરી અને આઝાદી પછી આયોગો અને સમિતિઓની શિક્ષણ વ્યવસ્થાની ભલામણો શું હતી એ બધી આપણે વાત કરી. કોઠારી આયોગે 1964, નવી શિક્ષણ નીતિ 1986, 1986 પછી શિક્ષણ વ્યવસ્થા કે પરિવર્તનો કેવા અને શિક્ષણના મૂળભૂત અધિકારો જે છે એ આપણે મહત્વપૂર્ણ છે. હવે દોસ્તો, આ જે છે સારાંશ જોઈએ આપણે કે ભારતીય શિક્ષણ દર્શન વિગતવાર આપણે જે સમજેલી ભારતીય પ્રાચીન અર્વાચીન સમય સુધીની જે વિકાસ યાત્રા છે એ આપણે સમજવી જરૂરી છે. પ્રાચીન સમયમાં ભારતીય શિક્ષણ વ્યવસ્થા ખૂબ જ મજબૂત હતી, જેનો આધાર અર્વાચીન સમયની શિક્ષણ નીતિઓ અને પદ્ધતિઓ ઘડવા માટે જરૂરી બને છે. પ્રસ્તુત એકમની શરૂઆતમાં આપણે પ્રાચીન સમય શિક્ષણનું દર્શન મેળવ્યું. પ્રાચીન સમયમાં અસ્તિત્વમાં આવેલી તેવી કેટલીક બાબતો વર્તમાન સમયમાં વિસરાઈ તેનું પાયામાં સમજ મેળવી. ભારતીય શિક્ષણ દર્શનને સમજવા માટે તેની શરૂઆતથી જ લઈ પ્રવર્તમાન સમય સુધીની કેટલીક વિકાસ યાત્રાને સમજવી પડી અને ભારતીય શિક્ષણ દર્શન સમજવા માટે વેદકાળ, બૌદ્ધકાળ, મધ્યકાળ અને પ્રવર્તમાન સમયની શિક્ષણ પ્રશિષ્ટ લાક્ષણિકતાઓ પણ આપણે સમજવી જરૂરી છે અને વિગતે આપણે આ એકમમાં અભ્યાસ કર્યો. હવે દોસ્તો, આજના વિડીયોમાં આટલું. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ક્યાંક નવું તમારા માટે લઈને બીજો વિડીયો લઈને આવી જશે ફ્રેન્ડ્સ. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. અને દોસ્તો, હા, બોલવામાં ભૂલચૂક થઈ, ઉચ્ચારમાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, કેમ કે આ વિડીયો 1.5 કલાકનો બને છે. દોસ્તો, 1.5 કલાક બોલવું એટલે કોઈ જેવી તેવી વાત નથી ફ્રેન્ડ્સ. બરાબર. આપણે કેવી રીતે બોલે છે આપણે જોડે વિડીયો બનાવીએ એને જ ખબર પડે કે વિડીયો કેવી રીતે બને છે ફ્રેન્ડ્સ. બરાબર. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.